જુઓ ભાભી, મારે છે ને ખોટી કોઈ લપ નથી કરવી અત્યારે. અને મારા પપ્પાએ પહેલા જ બોલી કરી હતી ને પહેલા જ કહ્યું હતું કે હું જોબ કરું છું અને લગ્ન પછી પણ કરીશ. અને ત્યારે તમે બધા હા પાડી હતી. હવે અચાનક આ બધી વાતનો ઇશ્યુ કરો છો. દેવાંગને વાંધો નથી, ઘરમાં કોઈને વાંધો નથી, તો પછી તમને શું છે? કારણ કે દેવાંગને કામ નથી કરવું પડતું ને એટલે. બંધ કરો યાર આને પહેલા. કે મારા હાથમાં છે, બંધ કરો. જુઓ ભાભી, શું? સીધી એવી વાત છે. નોકરી પર તો હું જઈશ, તમે જેમ ઘરના કામ કરો છો ને એમ હું નોકરી પર જાઉં છું અને ત્યાં કામ કરું છું, મારો ઓફિસનું કામ. અને હા, ઓફિસે જાઉં છું ને તો ઘરે પૈસા પણ આપું છું. મને નથી આપતી ને, મારે એ જોવાનું નથી. તું ઘરમાં કોને પૈસા આપે છે ને કેટલા પૈસા આપે છે. આજથી ઘરના કામના બધા ભાગ પડશે. હું તારા ભાગનું એકેય કામ નહીં કરું, સમજી તું? એકેય કામ નહીં કરું એટલે હું તો તમને એવું કહેવા ના આવી કે તમે મારા ઓફિસનું કામ કરી દો. અરે તમને થઈ શું ગયું છે? જ્યારે જો ત્યારે બસ તમારે મારી વાતમાં તર્ક વિતર્ક કરવું હોય છે. જ્યારે જો ત્યારે ઝઘડો કરવો હોય છે. મારે ઝઘડો કરવો હોય છે કે તું અહીંયા આવી આટલી વાર લવારો કર્યો એટલી વારમાં કામ થઈ ગયું હોત. મારે તો જતું જ રહેવું હતું ને. આ તમે મારો ટાઈમ ખોટી કર્યો. આ તમને બહુ મજા આવે છે ને કે હું ઓફિસે લેટ જાઉં, ત્યાં મને મારા બોસ ખીજાય. બરાબર, બહુ મજા આવે છે મને. અને હું તો કહું છું કે એક દિવસ કંટાળીને નોકરીમાંથી કાઢી નાખે ને તો વધારે સારું. એવું ક્યારેય નહીં થાય, કારણ કે તમારા બધા માટે છે ને હું મારી નોકરી ના મૂકી શકું. તમને મૂકી દે. મારા પપ્પાએ છે ને મને ભણાવી ગણાવી છે. શા માટે? ઘરે બેસીને રોટલા કરવા માટે નહીં, કરવા જોઈએ પણ ફ્રી હોય ને ત્યારે. હા, હું ભણી છું ને એવું વેસ્ટ નહીં જવા દો. તો તારા પપ્પાએ એવું ના શીખવ્યું કે બેટા આપણે રાંધીએ નહીં તો ખાવાય ન મળે? એવું ના કીધું? નહીં, ના કીધું. તમને કીધું છે ને તો પ્લીઝ કેરી ઓન. હું મારું કામ જાતે કરી લઈશ, તારે મને સમજાવવાની જરૂર નથી. સાંજે આવીને રસોઈ જાતે બનાવી લેજે. અહીંયા કોઈ ફ્રી નથી ઘરમાં. બરાબર. એટલે અત્યારે કામ કરીને જવાનું, પછી આખો દિવસ ઓફિસે કામ કરવાનું ને પછી રાત્રે આવીને પણ કામ જ કરવાનું. એક કામ કરો ને, આ તમે મને ઘરમાં શું કામ આવવા દો છો? એક કામ કરો, હું છે ને ત્યાંની ત્યાં જ રહી જાઉં. વેરી ગુડ. હું તને આ જ કહેવાની હતી કે બોસને વાત કરીને ઓફિસમાં છે ને નાની એવી જગ્યા રાખી લે. ત્યાં ને ત્યાં સૂઈ જવાનું, રાત્રે સવારે ઉઠીને કામ કરવા લાગવાનું. તમારે તો ઉપાધિ ઓછી. અને હું તો અત્યારે આવી છું. અત્યાર સુધી કામ કરતા જ હતા ને, તો હવે શું વાંધો છે? કારણ કે અત્યાર સુધી કર્યું ને એટલે વાંધો છે. તારી આશા હતી મને કે દેરાણી આવશે તો અડધું કામ કરવા લાગશે, પણ દેરાણી જો ને ટીપટોપ થઈને નીકળી જાય છે સવારમાં. વોટેવર, મારે કોઈ લપ નથી કરવી. હું જાઉં છું, મારે મોડું થાય છે. હા તો જાઓ. બીજું કરવાના શું છો તમે? આમે રાત્રે લેટ આવવાના હોય તો કહીને જજો, એટલે અમને ખબર પડે કે અમારે શું કરવાનું છે. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ દેવરજી. પગે લાગો. જય શ્રી કૃષ્ણ. સુખી રહ્યો. સારું થયું તમારા આશીર્વાદ મળ્યા. ટચાક્યા પણ ફૂટ્યા. એક ફૂટ્યો. વાલા હોય તો બધા ફૂટે ને. હા, પણ વાલો તો છું જ ને. હું શું કહું છું, આ ટિફિન તૈયાર થઈ ગયું હોય તો આપો ને, તો હું નીકળું ઓફિસ. કયું ટિફિન? સ્ટીલનું ડબ્બાવાળું જે એક ઉપર એક, એના ઉપર એક, એમ 3 ડબ્બા પેક થાય છે ટિફિન. ટિફિન મારું ઘસીને રાખ્યું છે, લઈ લો જાઓ. મતલબ ટિફિન ખાલી છે, ભર્યું નથી હજી. પેક કરીને આપું, એક પછી ડબ્બો આવી રીતે રાખીને. ચલો વાંધો અને નહીં. ભાભી, ખાલી ટિફિન નથી પેક કરવાનું, એની અંદર રોટલી, શાક, દાળ, ભાત, સંભારો, પાપડ બધું ભરવાનું છે. લો, એ તમે બનાવ્યું જ નથી. બનાવ્યું જ નથી મતલબ તમે શું સવારમાં મજાક એમ? સવારમાં હું મજાક કરું છું કે તમારી બાયડી મારો મજાક કરીને વહી ગઈ? એમ શું કર્યું દામિનીએ? શું થયું છે? શું મને કઈ જો દેવાંગભાઈ, તમે બહુ સારા છો ને, એનો મતલબ એવો નથી કે હું આખી જિંદગી ઢસેડા કરતી રહું તમારા. લગ્ન શું કામ કર્યા હતા તમે? લગ્ન પત્ની ઘરમાં આવે એના માટે. અને તમારું અડધું કામ કરીને બતાવે. તમારી અર્ધાંગીની હોય તો ખાલી બસ દેખાવ જ કરવાનો, ઘરનું કામ નહીં કરવાનું. ભાભી જો તમે ગુસ્સો નહીં કરો. આ દામિની ઘરના કામકાજ તો કરે જ છે ને. મતલબ કરે છે. સવારે કચરો વાળ્યો, ભરીને ગઈ નથી, જો બહાર પડ્યો છો. ડોકો કાઢો. હા, પણ કચરો વાળીને એને પણ ઓફિસે જવાનું હતું, એને પણ લેટ થતું હોય તો પછી મારી પહેલા એ ઓફિસે જાય છે તો પછી એ જતી જ રહે ને ભાભી. બરાબર. વાહ દેવરજી વાહ. પલટો મારતા કોઈ તમારી પાસેથી શીખે? ભાભી પલટો નથી મારતો. અત્યાર સુધી શું કહેતા હતા? ભાભી, એકવાર મારા લગ્ન થઈ જાય ને પછી તમારે મહારાણીની જેમ આરામ જ કરવાનો છે. મારી પત્ની એવી ગોતીશું ને કે આખા ઘરનું બધું કામ હું કરું છું. પણ ભાભી એવું છે કે હમણાં થોડું ઘણું લગ્નનું લેણું પણ માથે થઈ ગયું છે. હવે 6 લાખ રૂપિયા આપણે બહાર ચૂકવવાના છે. લગ્નમાં કહેતી હતી ઓછા ઉડાડો. આ તો વરઘોડામાં આમ થપ્પા ઉડતા હતા. હું તો વરરાજો બન્યો હતો.
મારા મોટા ભાઈ કોઈના ગાંઠિયામાં નહોતા. જેમ ભાવે એમ ઢોલીને રૂપિયા ઉડાડ્યા છે. 15,000 રૂપિયા ઉડાડ્યા. કોઈ ઉડાડે? હા, આવી રીતના આ ખોટા ખર્ચા જે દેખાડામાં કર્યા છે ને બધા મોટા ભાઈ કર્યા છે. મેં કીધું તું. અને તમે તો લગન દેખાવ માટે કર્યા હતા. આખા ગામના વધારાના ઓલા નરેશભાઈ, બીજું કોણ હતું? ઓલા અશોકભાઈ. અરે કેવા લોકોને બોલાવ્યા હતા. અને ઓલા લંગડા હતા, એ બાપાનું નામ શું? ભાભી એ લંગડા નહોતા, એ નાટક કરતા હતા. બિગ બી નામ છે એમનું. એવું નાટક કરે? અરે કોક માણસ જોવે તો કેવું ખરાબ લાગે. એ તો મારા મામી ત્યાં થોડા ઘણા લંગડા હતા તો એમની સામે એ પણ નાટક કરવા લાગ્યા. એમને થયું કે નાટક સામે નાટક. પણ જો તમે આ બધી વાતોને મનમાં ના લો ને, એ બધી વાતો ઘરમાં પણ ના કરો. હું શું કહું છું? દામિની ઘરનું કામ નથી કરતી, બહારનું કામ કરે છે, તો એ બાબતે મને અને મોટા ભાઈને ફાઇનાન્શિયલી હેલ્પ તો થાય જ છે ને. હું શું કરું આ બધી વાતમાં? મારો શું ફાયદો છે? તમારો ફાયદો એ છે કે તમારે ઘરના જ કામ કરવાના રહે છે, બહારના કામ કરવા તો જવું પડતું નથી, તો વધારે જ ફાયદો કહેવાય ને. પણ ભાભી તમે સમજતા કેમ નથી? શું સમજુ? દામિની ઘરના કામ નથી કરતી, બહારના કામ કરે છે, તો ફાઇનાન્શિયલી હેલ્પ તો મને અને મોટા ભાઈને થઈ રહી છે. મને શું ફાયદો દેવરજી? હેલ્પ તમને થાય છે, નોકરી દામિની કરે છે. હું મુદ્દે છે ને આ ઘરની નોકરાણીથી વધારે કાંઈ રહી નથી. જો હવે મારી સાથે મગજમારી ન કરતો. ના મગજમારી કરવા જ નથી માંગતો. તમે આ ઘરના નોકરાણી નથી, તમે આ ઘરના મહારાણી છો. મહારાણી શું કરે? મહેલને સાચવે. એવી રીતના તમારે ઘરને સાચવવાનું હોય છે. આ ઘરની જવાબદારી તમારા ઉપર છે, બહારની બધી જવાબદારી મારી ઉપર, મોટા ભાઈ ઉપર ને દામિની ઉપર છે. અને રહ્યા પપ્પા અને મમ્મી, હવે એ લોકોની પાસે થોડી કામ કરાવાય. હા, તો પછી મહારાણીએ શું કરવું જોઈએ? એની સૌથી પહેલી જવાબદારી ઘરને સાચવવાની છે, તો નિભાવશો ને? મહારાણી છું. હા દેવરજી, સારું બોલ્યા તમે સવારમાં. મને આજે એટલું સારું ફીલ થાય છે ને. કાંઈ વાંધો નહીં, આજથી હું મહારાણી અને તમે બધા મારા દાસ. ચલો આ કચરો ભરીને જજો, સમજ્યા? ભાભી તમે આમ જુઓ, ઓર્ડર કરવા માટે મહારાણી નથી. તો મતલબ કે મહારાણી જવાબદારીઓ નિભાવે કે મહારાણી છે ને ખાલી બેસીને આરામ કરે ને લોકોને કામ ચીંધે. કચરો ભરીને જાજો, નહીતર સાંજનું ખાવાનું નહીં. ભાભી આવી રીતના ફોર્સ ના કરો ને. આમ જુઓ, ભૂખ્યો રહીશું. ખરા છે દામિનીના કારણે મોટો છે ઓફિસે. ખિસ્સામાં એટલા વધ્યા ચાલે 200-320 રૂપિયા છે. કેટલા જોતા? 5,000. 5,000 પણ એટલા બધા? મેં પૈસા માટે નથી બોલાવ્યા, શું પણ મંડી ગયા છો. પણ તું દર વખતે પૈસા માટે તું અધૂરા કામે મને બોલાય છો કે તમારું કામ પડતું મૂકીને જલ્દી આવો. તો ભગવાને ગૂગલ પે ની સુવિધા આપી છે, ત્યાંથી કરી દેવાય ને. ગૂગલ પે માં હોવા જોઈએ ને, હપ્તા કપાઈ જાય. હપ્તે પહેલા છે ને આ બંગલો ખડકી જ લીધો છે. ઘરની બધી વસ્તુ હપ્તે, આ ખાટલો લીધો એ હપ્તે, ઓલું વોશિંગ મશીન હપ્તે, ફોન હપ્તે, ગાડી હપ્તે. હું તો એમ કહું છું કે આ જિંદગી જ હપ્તે ચાલી રહી જો છે. મારી વાત સાંભળ. હવે આપણે કાંઈ ઉપાધિ નથી. જો આ દેવાંગના લગ્ન થઈ ગયા, એનું દેણું ભરી લેશું, ત્યાં આપણી ઘર છોકરા આવી જશે, પછી એની સ્કૂલ ફી ચાલુ થઈ જશે, અને કે 5 વર્ષના થશે ને તો દેવાંગભાઈ ઘરે કઈક આવી જશે. પણ એમાં શું વાંધો? એ તો આ કુદરતનો નિયમ છે. શું કુદરતનો નિયમ છે? ઢસેડા કરવાનો નિયમ નથી કુદરતનો કાંઈ. ઢસડા એટલે હું કઈ સમજો નહીં. કુંવારા હતા ત્યારે છે ને તમે મહેનત કરી હોત ને તો આ દિવસો ન આવત. કુંવારા તો રખડ્યા જ છો નકરા. કોણે કીધું તું જોવા આવી તે? તમે ચૂપ રહ્યો ને, બીજી વાત માટે બોલાવ્યા ઈ કરો ને. બોલ. જો હું છે ને રીસામણે જવાની છું. 320 રૂપિયા મને આપી દો, 150 રૂપિયા ભાડું થશે, બાકીના હું વાપરીશ. હું છું તો રીસામણે જવાનું? તો હું થાય? આ નવી વહુ ઘરમાં લાવ્યા છો, આ દેવાંગભાઈની મહારાણી કઈ કામ તો કરતી નથી. સવારે ઉઠીને બસ તૈયાર માથે નીકળી જાય ઓફિસે જવા માટે. બસ આ ઓફિસે જવા માટે નીકળી જાય, બરોબર? પણ એને કામ કરવા માટે જાય છે, બરોબર? આયા તારે ઘરના 4 કામ કરવાના. 4 કામ? હા. ઘરમાં કેટલા કામ હોય તમને શું ખબર? અરે ઘરે રહેતી સ્ત્રીઓ છે ને અડધી ગાંડી તો આમ જ થઈ ગઈ છે ઘરના કામ કરીને. બસ કર. જો વાળવાનું, પોતું મારવાનું, રસોઈ કરવાની અને કપડાં ધોવાના, બરોબર? પછી વલી સિરિયલ જોવાની, વલી સિરિયલ જોવાની, વલી સિરિયલ જોવાની, વલી સિરિયલ. બીજા શું કામ હોય? તમારા મમ્મીની વાત શું કામ અહીંયા લઈને આવ્યા? તમારા મમ્મીની વાત નથી કરવાની, મારી વાત કરવાની છે. તું હવે સિરિયલ જોતી જ હોઉં છો. તું ખોટું બોલમાં. ખરેખર અશોક, મને એમ હતું કે તમે મારો સપોર્ટ કરશો, પણ બિલકુલ નહીં. આ ઘરમાં બધા પેલા મેડમ ના ગુણગાન શું કામ ખાય છે ને એ ખબર ના પડી. એ બિચારી મહેનત કરે છે, સમજી? આખો દી ને કામ કરે છે ને, એટલે છે ને આપણા ઘરનો આમ ભાર ઓછો રહેશે. નકર હું દેવાંગ કેટલા ટેન્શન માં હોય. પૈસા છે ને એ ઘરે પૈસા લાવે. અચ્છા, તો એક કામ કરો, હું એ નોકરી ચાલુ કરી દઉં, હું એ ઘરમાં પૈસા લઈ આવીશ, પછી મારે ઘરના કામ તો કરવા નહીં પડે. નો મળે તને નોકરી. કેમ? તારું હાવ ભણતર કેટલું ભણવું પડે નોકરી માટે.
એવું કંઈ ના હોય. હા, હું લગ્ન કરીને આવી તો મને કઈ પ્રેક્ટિસ હતી ઘરના કામ કરવાની, તો એ કરું છું બધું. માણસમાં આવડત હોવી જરૂરી છે, ભણતરના કાગળિયા નહીં. તું નોકરી કરવા જાય ને તો પછી દામિની વહુને રજા આપી દે, એટલે તું છે ને ઘરના કામમાં બરોબર છો. હા, તો મારે નોકરી કરવી જ છે. હું નોકરી કરવા જઈશ અને દામિની મેડમ ઘરના કામ, કેવી મજા આવશે નહીં? મારું ડ્રીમ પૂરું થઈ જશે. કઈ ડ્રીમ બાંધતા આવે બરોબર. અને તું જરીક વિચાર તો કર, હું બોલશો ઈ ગુજરાતીમાં જ બોલી કે ચાઇનીઝમાં બોલી? ગુજરાતી વાળી. મારી વાત સાંભળ, ખોટી છે ને માથાકૂટ નહીં કરતી, સમજે તું? લે, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમારે જેની સાથે વાત કરવી હોય ને એની સાથે ઘરમાં વાત કરી લેજો. બાકી હવે ઘરના અડધા જ કામ થશે, અડધા કામ તો હું એ પડતા મૂકી દઈશ. તારામાં કઈ બુદ્ધિ જેવું છે? ના, મારે બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે. જો ઘરના કામ તો છે ને બધા હરખી રીતે જ કરવા પડશે, સમજે તું? નહીં તો નહીતર પછી મજા નહીં આવે. તમને મજા ન આવે તો મારે શું? મને નહીં, તને મજા નહીં આવે. હારો વાર મને મજા નહીં આવે ને તો હું તો જઈશ મારા મમ્મીના ઘરે. 150 રૂપિયા ભાડું થાય સ્પેશિયલ રિક્ષાનું. દેવાંગના લગ્ન પહેલા તો કેવી કેવી ઊંચી વાતો કરતી હતી. તમે પેલા ઊંચી ઊંચી વાતો કરતા હતા કે તને કોઈ દી દુખી નહીં કરું, હેરાન નહીં કરું, તારી બધી વાત માનીશ. તારી ઉપર કેતી ધોલ ધપાટ કરી હે? અને આ કરો છો ને એના કરતા ધોલ ધપાટ સારી. અડોશી પડોશી બધાય જોવે છે. તો અહીંયા હું કામ બોલાવ્યો? ઘરે કહી દેવાય ને સાંજે આવી ત્યારે. ઘરમાં વાત થાય બધાની સામે. સામે વાળી મંડી પડ્યા જ તે. લે, હું તને જો કહું છું ખોટી માથાકૂટ છે ને એની હારે કે કોઈ હારે નહીં કરતી. અને સાનું મને ઘરના કામ કરજે. હો, પાછી ધમકી મારે. પૈસા લેતા દે. આ દેવાંગિયાને નોકરી પરથી બોલાવ્યો છે, પણ કદાચ આ માથાકૂટ ન કરે તો સારું. આવીને પહેલા રાડું જ નાખશે, આ પછી બધી વાત કરશે મારી યારે. ખબર નથી પડતી કે આ કેવી રીતના એને વાત કરીશ. વાત કરવાની શરૂઆત કરીશ ને ત્યાં તો એમ જ કહેશે મને કે મમ્મી તમારે જે કહેવું હોય કહેજો, પણ મારી ઘરવાળી વિશે કાંઈ ન કહેતા. પણ મારે એની વિશે જ મમ્મી શું થયું છે? તમે ફરી પાછા માંદા પડ્યા છો? બસ ચાલો હોસ્પિટલ જઈ આવીએ. ચલો બેટા, માંદી નથી પડી, પણ મને એમ લાગે છે કે આ પરિસ્થિતિ જોઈને હું થોડા વખત માંદી તો પડી જ જઈશ અને કદાચ ઉકલી પણ જઈશ. કે મમ્મી શું થયું છે? ઘરમાં કઈ થયું છે? કઈ પ્રોબ્લેમ જેવું હોય તો મને વાત કરો, તો હું પરિસ્થિતિ ઠીક કરવાનો પ્રયત્ન કરીશ. બોલો બોલો, શું થયું છે? અચ્છા મમ્મી, એક તો તમે ઓફિસમાંથી મને અર્જન્ટલી અહીંયા બોલાવ્યો છે ને, મારું ઓફિસનું બધું કામ પેન્ડિંગ રહે છે. અને મારા બોસ મને આજે પણ કહેતા હતા એક તો કામ ઉપર લેટ આવવું છે અને વળી પાછું કોઈના કોઈ બાને ઘરે જતું રહેવું છે. મમ્મી જો મને ઓફિસમાંથી કાઢી મૂકીને પેલા પ્લીઝ જલ્દી જલ્દી જે કંઈ પણ કહેવાનું હોય ને કહી દો એટલે હું જાઉં. થોડીક વાર તો લાગશે જ. આ એક્સપ્રેસ ગાડી નથી કે ઘાય ઘા વાત ભાગે એમ. સાંભળ દેવલા, આ અડધી નોકરી તને એટલે બોલાવ્યો છે કે જો અડધી જિંદગી પૂરી થઈ જશે ને જો સુધારો નહીં આવે ને તો આખી જિંદગી પૂરી થઈ જશે એમને. હા, એ તો સુધારો ના આવે તો અડધી જિંદગી પૂરી થાય તો પછી આખી જિંદગી પૂરી થઈ જાય, એમાં શું ફેર પડે છે? શું મમ્મી તમે કેવી ગોળ ગોળ વાત કરો છો? હવે અડધી જિંદગી પૂરી થઈ છે તો થઈ છે, પછી આખી થશે, હવે એમાં શું? બસ આજ કહેવાનું હતું ને. પણ પરિસ્થિતિ જો સુધરશે નહીં ને તો કઈ મતલબ નથી. પણ કઈ પરિસ્થિતિ સુધારવી છે તમારે? મને એ નથી સમજાતું મમ્મી. શેની વાત કરું છો તમે? માંડીને વાત કરશો? માંડીને વાત કરું. એકડે 1 થી એકડે મિનિટ 10 સુધી સાંભળવું પડશે. બોલો બોલો. અને પછી જો તું ઊંચા અવાજે વાત કરી ને તો તકલીફ પડશે. નહીં કરું હવે, તમે માંડીને વાત તો કરો. આ ઈ જ કે તારા બોસ એવું નથી કહેતા કે તારે ઓફિસમાં કેટલા સમયથી મોડું થાય છે ને આ જવાનું? છેલ્લા અઠવાડિયાથી. હા, રોજે રોજ મોડું થાય છે. લગ્નના કેટલા દિવસો થયા? 4 મહિના. 4 મહિના થયા ને બેટા? તો 4 મહિના પહેલા કઈ મોડું થતું હતું ઓફિસે જવાનું? ના ના ના, ક્યારે થતું નહોતું, બધું સમયસર થઈ જતું હતું. બરાબર. આ મને ગમી તારી વાત કે જે ફેક્ટ વાત હતી ને એ કીધી. એનો મતલબ એ છે કે લગ્ન પછીના દિવસોમાં આ તારી ઘરવાળીના કારણે તારે મોડું થાય છે, ઘરમાં કંકાસ થાય છે અને તારી ઘરવાળી આ હાલતા એનો સમય થાય નોકરી વહી જાય છે. સાવ ખોટી વાત છે. કેમ? આ બધામાં તમે ખોટા છો. જો ફેક્ટની વાત કરું ને તો મારી ઘરવાળીના કારણે ઘર જેને બરાબર ચાલી રહ્યું છે. આ તમને ખબર છે ગયા મહિને મેં કેટલા રૂપિયા ચૂકવ્યા? 60,000 રૂપિયા ચૂકવ્યા. 20,000 નો ઘરનો હપ્તો અને 40,000 રૂપિયા આપણે જે લગ્ન વખતે માથે કર્યા હતા ને એ ચૂકવ્યા છે. પતી ગયું? દેવું પતી ગયું ને? પતિ ક્યાંથી જતું? પૂરેપૂરા 6 લાખનું દેવું હતું. હવે 5 થી 6 લાખ રૂપિયા કે આમ કઈ થોડી ખાવાના ખેલ છે કે બધા એક જ વારમાં પતી જાય?
જુઓ મમ્મી, મારી ઘરવાળી છે ને મદદ કરાવે છે, એના માટે બિચારી કેટલી સવારમાં વહેલા ઉઠે છે. હા, હું હજી સૂતો હોય ને ત્યાં તો એ તૈયાર થઈ ગયો હોય, રેડી થઈ ગયો હોય અને તરત જ ગુડ બાય ડાર્લિંગ એમ કરીને ઉઠાડીને પછી જાય છે. બિચારી બોલો, મને ઉઠાડવાનું પણ અઘરું કામ એ કરે છે. વાહ દેવલા વાહ, ખાલી એટલું અઘરું કામ કરતી હોય તો તને એટલી ખબર પડવી જોઈએ કે ઘરમાં જે કામ હોય એ અઘરું જ કહેવાય. આ તારા મોટા ભાભીએ કઈ કોન્ટ્રાક્ટ સાઈન નથી કર્યો કે તારી ઘરવાળી આવ્યા પછી પણ ઢહડા ઈ જ કરે. સાંભળ, આ તારી મોટી ભાભી પણ થાકી ગઈ છે ઘરના કામ કરીને. પણ હું ક્યાં ના પાડું છું, હું તો કહી જ રહ્યો છું ને કે આપણા ઘરમાં થોડી ઘણી વ્યવસ્થા થશે અને થોડા ઘણા રૂપિયા ચૂકવાઈ જશે, પછી ઘરમાં કામ વાળી લાવી દઈશું. કામવાળી આજે નહીં આવે ને કાલે નહીં આવે. તારી ઘરવાળીને કહી દે કે નોકરી જવાનું બંધ કરી દે. અરે મમ્મી, ટેકો કરે છે. તમે વિચાર કરો, 40,000 રૂપિયા વગર વાકે ચૂકવાય પણ ગયા. હા, નથી મને ટેન્શન, નથી મોટા ભાઈને ટેન્શન. હવે 40,000 રૂપિયા કઈ ઓછી રકમ કહેવાય? તમે વિચાર કરો ને મમ્મી, આટલી બચત થાય છે એટલા માટે એટલા રૂપિયા ચૂકવી શક્યા છીએ. જો એ નોકરીએ ના જતી હોત તો 30,000 રૂપિયા તો બેઠે બેઠા આપણને ઘટત. હવે 30,000 રૂપિયા એના, 10,000 રૂપિયા મારા ને મોટા ભાઈની બચતમાંથી થયા છે, તો 40,000 રૂપિયા તો ચૂકવાના કે નહીં? પણ હવે સમજાય તો ને, તમે આમ ગણતરી કરો છો, આમ ગણતરી નથી. એ ભાઈ, અત્યારનો ભાષણ આપે છે, મારી વાત સાંભળ ને. એટલે મુદ્દે તું આ પગાર આટો આ ઘરવાળી લાવ્યો છે તારી? હે સાંભળ, તારા ઘરવાળીનો પગાર ગયો ચૂલામાં અને દેવું ચૂકવાઈ જાય, બરાબર? અને આ દુનિયામાં આપણે એકલા નથી કે આપણી માથે દેવું છે. આ આખું દુનિયા છે ને દેવા ઉપર જ જીવે છે અને લોન ઉપર જ જીવે છે, બરાબર? એ બધા અને આજ પછી તારી ઘરવાળીને કહે છે કે નોકરીએ ન જાય, બીજું કઈ મારે નથી જોતું. મમ્મી, સહેલું નથી. આપણે બોલી કરી હતી અને પપ્પાએ પણ ત્યારે એગ્રીમેન્ટની જેમ જ તે કહ્યું હતું કે નાના ટેન્શન નથી બટા, તમે અમારી ઘરે આવીને બિંદાસ નોકરી કરજો. અને હવે ના પાડશું તો કેવું લાગશે? ચીટિંગ કરી કહેવાય, ચીટિંગ. લે કરો વાત, એમાં હેની ચીટિંગ? એવું નહોતું કીધું ને કે નોકરીની આરે કામય નહીં કરું, તો ઘરના કામ કોણ કરશે? અલા, અડધો કલાક નીકળી ગયો તમારી સાથે વાત કરવામાં. મમ્મી, તમે માણસ છો કે જનાવર? અડધો કલાક ખાઈ ગયા મારો. ચાલો હું જાઉં છું. અરે પણ મારી વાત, અઘરી નોટ છે, પોતાની બાયડીનું કાંઈ નથી કહેવાતું. આ મીરાઓ કઈ મારી વધારાની છે કે બધું ઈ જ કામ કરે? દેવાંગ, આમ અચાનક અત્યારે કેમ મને બોલાવ્યો? ક્યાંય બહાર જવાનું છે? સારું તો એવું મોટા ભાઈ કે તમે સમયસર આપ્યા. હા, પણ મારે થોડી ઘણી મારા મનની મૂંઝવણો દૂર કરવી છે. મનની મૂંઝવણ એટલે જો મારી વાત સાંભળ. હા છે ને, અત્યારે છે ને બધાને માથે રૂપિયા હોય જ, એટલે તું લેણાની કદાચ તું ઉપાધિ કરતો હોય તો રહેવા દેજે. આપણે બે ભાઈઓ સવે ને ભરી દેવું. અને આ દામિની હોય કામ કરે જ છે ને, એ નોકરી પર જાય છે, તો જેમ બને ને એમ આપણે જલ્દી લેણામાંથી બહાર નીકળવી ને એવો પ્રયાસ કરશું. એ જ તો પ્રોબ્લેમ છે. એટલે કે દામિની વહુ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છે. હા, જુઓ, મને થોડા સમયથી એવું લાગી રહ્યું છે કે હા, ભાભીમાં છે ને એ મારાથી નારાજ છે. મારી સામે સરખી રીતે બોલતા નથી, સરખી રીતે વાતચીત કરતા નથી. અને આજે તો એમણે ઘર છોડી દેવાની ધમકી પણ આપી. કહેતા હતા કે જો આવી રીતના તમારી પત્ની બહારના કામ કરતી રહેશે અને કદાચ ઘરના કામ મારે કરવાના રહ્યા તો પછી મારે નથી રહેવું આ ઘરમાં. હું ઘર છોડીને પિયર જતી રહેવા માંગુ છું. બસ સેમ ટુ યુ, એવું જ કાંઈક કહેવાય ને. મને એણે આવું જ કીધું. લે, પણ તારે મૂંઝાવાની જરૂર નથી. ભલે ધમકી મારે ને વહી જાય તો શાંતિ, બીજું તો હું. શું શાંતિ મોટા ભાઈ? તમે વિચાર કરો ને કે ભાભી માએ અત્યાર સુધી ઘરને સાચવ્યું છે. એમની જગ્યાએ સાચા જ છે, પણ સામે હું હાસા છે. એ ઘરમાં કામ કરે છે આપણા, બરોબર? એનથી 4 ગણું કામ તો દામિની વહુ ઓફિસમાં કામ કરતી હોય છે. હે, એ પણ એનામાં બુદ્ધિ નથી. આ મીરા શું કરું? બીજો કોઈ રસ્તો નથી. આ ઘરને સરખી રીતે ચલાવવા માટે ઘરમાં બધા વ્યક્તિઓનું હોવું પણ જરૂરી છે. અને એના માટે દામિનીને આપણે નોકરી કરાવીએ છીએ એ વાત તો ખોટી કહેવાય ને. એટલે હું દામિની સાથે વાત કરીને દામિનીને આજે જ કહી દઈશ કે તું નોકરી છોડી દે, રિઝાઇન આપી દે. તારે એ કહેવાની કાંઈ જરૂર નથી એને, સમજો તું? હા, તારા ભાભીને જ્યાં જવું હોય ને ત્યાં જવા દેવી. અરે પણ તમારે આ વિચાર તો કરવો જોઈએ ને. દામિની એટલા ભણ્યા છે, આટલી સારી નોકરી છે, એને તું છોડાવવાની કોશિશ કરશો? હે? અને લોકો તો નોકરી માટે છે ને આમ દિવસ રાત મહેનત કરે છે, એ તો તને ખબર છે ને. હા, પણ આ વાત મમ્મી અને ભાભી સમજે તો ને. એમના મગજમાં તો એમ જ છે કે દામિનીને ઘરના કામ કરવા નથી.
એટલા માટે બહાર નોકરીએ જવાનું બહાનું બતાવે છે. મમ્મીના મગજમાં શું છે એ હું તને કહું. આ તારા લગ્ન પહેલા મીરા કેટલી હારી હતી પણ અત્યારે છે ને એને બળ પડે છે. હવે આજુબાજુમાં કાંઈક વાત થતી હોય શું થતું હોય કઈ ખબર નથી. આ વિચાર એનામાં ક્યાંથી આવ્યા ને એ હજી હું ગોતું છું. પણ એ વ્યક્તિ જ્યારે મળે ને તે ઊંધો પાડી દેવો છે. ઊંધો પાડી દેવાનો સવાલ જ નથી. અત્યારમાં તો મારી જિંદગી ઊંધી પડી ગઈ છે. આ દામિનીને નોકરીએ જતા અટકાવીશ અને દામિની કંઈક ઊંધું પગલું ભરશે તો મને તો ચિંતા એ થઈ રહી છે. અરે નથી અટકાવવાની એમ કહું છું. અને કદાચ તું અટકાવીશ દામિની કદાચ માની જાહે પણ તને શું લાગે છે કે કદાચ નોકરી મૂકવાથી હું આ ઝઘડા બંધ થઈ જાય? નહીં. પછી એ કામ માટે વાત છે. આ તારી ભાભીને તો ઓળખશો હવે. આ હમણાંથી જે સ્વભાવ એનો બદલાઈ ગયો છે કે આ કામ તારે કરવાના આ કામ તારે. પછી છે ને બધું એમ થાય. એટલે તું છે ને એને નોકરીએ જ જવા દે. સમજો તારે કાંઈ બીજી કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તો પછી આખો દિવસ આ ભાભીમાં ધમકીઓ માર્યા કરે છે, મોઢું ચડાવીને રાખે છે, કોઈની સાથે સરખી રીતે વર્તન નથી કરતા. એનું શું કરીશું? કાંઈ એનો કોઈ નહીં. ઉપાય છે? એનો રસ્તો કાંક નીકળશે. તું શું કામ ઉપાધિ કરશો? સમજો તું. બાકી મને નહોતી ખબર કે આ તારા લગ્ન પછી બદલી જાય. મારા લગ્ન પછી બહુ સારી રીતે રહી પણ જેવા તારા લગ્ન થયા એટલે એનું અસલી રૂપ દેખાડી દીધું. હવે આવી મનમાં ઈર્ષા રાખે એ થોડું હાલે? એ તો પાછી કે તો એ કે હું નોકરીએ વહી જાઉં. મેં તું નોકરીએ ન જઈએ એમાં એની માટે છે ને સારું ભણતર હોવું જરૂરી છે. પણ બધાને નોકરી કરવાની ક્યાં કોઈ જરૂરિયાત છે? અને આ તો દામિની પાસે પણ આપણે નોકરી નથી કરાવી. પણ હવે ઘરની જરૂરિયાતો એવી છે કે જ્યાં સુધી દેવું ના ચૂકવાઈ જાય ત્યાં સુધી આપણે નોકરી કરાવવા માટે મજબૂર છીએ. વાત જ ઈ બાકી છે ને. તમારા અને મારા પગારમાંથી તો માત્ર ને માત્ર ઘરના હપ્તાઓ ભરાશે, બચત કઈ થવાની નથી. હાચી વાત છે તારી. પણ આ વાત તારા ભાભીના મગજમાં ઘુસાડવી ને એ જ બહુ મોટી વાત છે. પણ કાંઈ નહીં, તું કાંઈ ચિંતા નહીં કરતો. આનો રસ્તો જલ્દી કંઈક મળશે. હા બની ગઈ રસોઈ? બની ગઈ. અમારા બે માણસની રસોઈમાં વાર કેટલી લાગે. આમ ચપટી વગાડતા બની ગઈ. બોલ, આજે મને ખબર પડી કે સ્ત્રીઓ એકલી રહેવાનું શું કામ કહેતી હોય છે. થોડું કામ હોય ને તો ફટાફટ પતી જતું હોય છે. આ બે માણસની રસોઈ એટલે મારી અને અશોકની. તો અમે લોકો? તો તું બનાવીશ ને. હવે તું ઘરે આવી ગઈ છે એટલે બનાવી નાખવાનું. ભાભી, આ કેવી વાત થઈ? તમે તમારા બે જણાની રસોઈ બનાવી તો અમારા બધાની પણ બનાવી નખાય ને. શું કામ બનાવું? હું પણ તો માણસ છું. હું પણ થાકી જાઉં છું. જો દામિની મેડમ, તમે ઘરે આવી ગયા છો, સપનામાંથી બહાર આવો ને જમવાનું બનાવો. એટલે તમે જાણી જોઈને તમારા બેની જ રસોઈ બનાવી છે? જાણી જોઈને કાંઈ નહીં, પણ મેં વિચાર્યું કે ખોટો બગાડ થાય છે. તું ઘણી વખત બહાર જમીને આવતી હોય. દેવાંગભાઈને મારા હાથનું હવે ભાવતું નથી એટલે મેં છે ને જમવાનું બનાવવાની ક્વોન્ટિટી ઓછી કરી નાખી. હાફ. જુઠ્ઠું ના બોલશો. જમવાનું ઓછું બનાવવાનું ચાલુ નથી કર્યું. પણ આ તમારો પ્રેમ એ અમારા પ્રત્યે ઓછો થઈ ગયો છે. જો કે મારા પ્રત્યે તો ક્યારે હતો જ નહીં. શું વાત કરે છે દામિની? જમવાને અને પ્રેમને કઈ લેવા દેવા નથી. પ્રેમ તો હું એટલો જ કરું છું પણ જમવાનું ખોટું બગડે એ મને નહોતું ગમતું. એટલે હવે આ તમે એક ઘરમાં બે રસોડા કરવા માંગો છો. બરાબર કહ્યું ને? હવેથી તમે ખાલી તમારું જ કામ કરશો. તમારું એટલે કે તમારું અને અશોકભાઈ તમારા બે જણાની રસોઈ કરશો, તમારા બે જણાના કામ કરશો. બરાબર ને? તું જે સમજે. પણ હવે તો આ જ છે. કારણ કે અત્યાર સુધી હું તને સમજાવીને કંટાળી ગઈ. ત્યારે તો તે ક્યારેય ધ્યાન આપ્યું નહોતું. હવે આજે ભૂખી રહીશ ને તો આપોઆપ ખબર પડી જશે કે કામ કરવું કેટલું મહત્વ છે. માની લઉં કે તમને મારાથી વાંધો છે, મારી સાથે બદલો લેવા માટે તમે આ બધું કરી શકો. પણ દેવા, એમાં એમનો શું વાંક હતો? એ તો પહેલેથી આ ઘરમાં કામ કરતા જ નહોતા. ઘરના કામ બિચારા ઓફિસે જતા હતા, ઓફિસનું કામ કરતા હતા. હવે એ પણ બિચારા ભૂખ્યા ઘરે આવશે, થાક્યા પાક્યા. તારી ભૂલ થાય છે. દેવાંગભાઈ પહેલા બધું જ કામ કરતા હતા. દેવાંગભાઈ છે ને ઘરની બહાર નીકળે ને એટલે પહેલો ફોન કરે, ભાભી ઘર માટે કઈ લાવવાનું છે? શાકભાજી લેતો આવું, ફલાણી જગ્યાએ મેં આ નવી વસ્તુ જોઈ છે, ઘર માટે લેતો આવું. હવે દેવાંગભાઈ લગ્ન પછી મને ફોન પણ નથી કરતા. ઘરની વસ્તુઓ લાવવી તો દૂર, મને પૂછતા પણ નથી કે તમે કેમ છો. એમની પ્રાયોરિટી વધી ગઈ છે, જવાબદારીઓ પણ વધી ગઈ છે સાથે સાથે. જવાબદારી વધી ગઈ છે. જવાબદારી વધવાની જ હતી ને. તારા જેવી પત્ની મળે તો શું થાય? કામ તો કાંઈ કરવું નથી અને સવાર સાંજ આવીને બસ બહેસ કર્યા કરે છે. તને બીજું કંઈ સૂઝતું નથી? નથી કરવી. મારે કોઈ બહેસ નથી કરવી. કારણ કે હવે તમે નક્કી કરી જ લીધું છે. તો હું તો છે ને તમને એના કરતાં પણ સારો આઈડિયા આપું છું.
આપણે એક ઘરમાં રહીને બે અલગ ચૂલા કરવાને એના કરતાં તો સારું છે કે બંને ભાઈઓ નોખા જ થઈ જાય. હા તો વેરી ગુડ, મને કોઈ વાંધો નથી. એ બાને મારે કામ પણ તો નહીં કરવું પડે ને. અને આમે આ સમયમાં કોઈ વહુઓ ભેગી રહેતી નથી. આપણે નોખા થઈ જઈએ તો શું નવાઈની વાત છે. અને મમ્મી એમનું શું થશે? તું છે ને, સાચવજે મમ્મીજીને. આમ પણ મમ્મીજીને તારા પ્રત્યે બહુ લગાવ છે. મારી નાની વહુ બહુ સારી છે, મારી નાની વહુ બહુ સારી છે. તો હવે રાખશે તને. છોડો, તમારી સાથે જેટલી વાત કરીશ ને સામા તમારી પાસે એટલા જવાબ હશે જ તૈયાર. એના કરતાં તો હું ઓફિસથી આવી છું. હું જાતે રસોઈ બનાવી નાખું છું અત્યારે. આજ સાંભળ્યું તું મારે. કેટલી હોશિયાર છે અને કેટલી સમજદાર છે. થોડી વારમાં બધું જ સમજી ગઈ. આવી સમજણ પહેલા દાખવી હોત ને તો કદાચ આપણે દેરાણી જેઠાણી આજે સાથે હોત. મને નહોતી ખબર ને કે સાથે રહેવા માટે મારે એટલું બધું કામ કરવું પડશે. મને પણ એમ જ હતું કે તમે સમજદાર છો, આ જમાનાના છો, તો પછી મારી પ્રોબ્લેમ્સને મારી જવાબદારીઓને સમજશો. તમે સમજશો કે મારી દેરાણી છે ઓફિસે જાય છે તો ઘર હું સંભાળી લઉં. સમજવા ખાતર તો એવું સમજી શકું ને કે મારી દેરાણી આ ઘરમાં છે જ નહીં, રીસામણે જતી રહી છે. પણ જો ને આખો દિવસ આમાં આવ્યા કરીએ તો ક્યાંથી સમજવું? સામણે તો નહીં જાઉં. એના કરતાં બેટર છે ને કે ઓફિસથી થાકેલી પાકેલી જે પણ આવું એવી રીતે જે રસોઈ બને એ બનાવી નાખો. વેરી ગુડ. તો ચલો તૈયાર થઈ જાઓ ફટાફટ કે તમારે શું બનાવવું છે નક્કી કરી લો ને પછી મને કહી દો એટલે હું અહીંયા ઊભીને જોઈશ. કેમ? હું રસોઈ બનાવી તમારે કેમ જોવું છે? કારણ કે મારી રસોઈ બનેલી પડી છે, મને ભરોસો નથી. ભૂખ લાગી હોય ને 2 બટકા ખાઈ લીધા તો? શેનું શાક બનાવ્યું છે? રીંગણા બટેકાનું. તો હું ખાલી બટેકાનું બનાવીશ, મારી રીતે અલગ. બનાવી એટલે તો લેજે. તમને વિશ્વાસ આવશે ને? પણ અહીંયા ખાધું તો? હે ભગવાન, અત્યારે ખાઈ લો તો રસોઈ બનાવવાનો મતલબ શું હોય? તમારી લવારી પૂરી થઈ ગઈ હોય ને તો કે નહીં? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, શ્રી કૃષ્ણ ગોવિંદ. અરે દામિની, આવ બેટા. બહુ થાકી ગઈ લાગેશ કાં? હા બાપ, જો ને ઓફિસેથી આવી અને આવીને પછી રસોઈ બનાવી, અત્યારે ફ્રી થઈ. બોલો, ઓફિસેથી આવીને તે રસોઈ બનાવી પાછી? હા બા. તામીરા વહુ શું કરે છે ઘરની અંદર? એમણે રસોઈ બનાવી હતી ને, પણ ખાલી એમની અને અશોકભાઈની બેની જ રસોઈ બનાવી હતી. અને તારી, દેવાંગની, પછી નરેશની, હિરલની એ બધાની બાકી રાખી એમ? આપણા બધાની રસોઈ મેં બનાવી અત્યારે. બરાબર. એટલે આ ઘરની અંદર બધા આવા કાવા દાવા ચાલુ થઈ ગયા છે અને મને જાણ નથી. કેટલા ટાઈમથી આવું ચાલે છે? બસ આજે ચાલુ કર્યું છે ભાભી આ નવું. આની પહેલાં કંઈક એનું ઝીણું મોટું હતું? હા, હા. રોજે નાના મોટી તો ઝઘડા થયા જ કરે છે. મને ખબર નથી પડતી કે ભાભી શું કામ આવું કરે છે, શું વાંધો છે એમને? આ એનો સ્વભાવ છે ને, મને ખબર જ છે. એ ઈર્ષા કરે છે. આ તો નોકરી કરવા જાય છે ને એટલે એને ગમતું નથી. એને તો એવું છે કે નોકરી કરવા જાય છે એટલે ત્યાં મજા જ કરવાની છે. આ તારે ઘરની અંદર આવીને પાછું કામ કરવું પડે છે. પણ બા, તો આ બધામાં મારો શું વાંક છે? મેં શું ભૂલ કરી છે? તે કોઈ ભૂલ નથી કરી બેટા. ભૂલ એ કરી રહી છે. તું ભણેલી ગણેલી છું, તું તારે નોકરી કરવી જોઈએ. અને એમાં શું નવાઈ છે? એને ભાન નથી પડતી કે આ નોકરી કરી અને દામિની પગાર લાવે છે, એ ઘરમાં જ દે છે અને ઘરમાં આ 2 ભાઈઓને મદદ થાય છે પૈસામાં. તું કંઈ પૈસા ફેંકી દે છે, કંઈ તારા પિયરિયાને આપી દે છે? બુદ્ધિ વગરની છે મીરા સાવ. એ જ તો વાત છે ને. ભાભી એ વાત સમજવા તૈયાર જ નથી કે હું નોકરી કરું છું તો એ નોકરીથી ઘરમાં જ મદદ થઈ રહી છે ને. અશોકભાઈને, દેવાંગને હું એમને જ તો પૈસા આપું છું ને. એવું તો નથી કે હું પોતે પૈસા વાપરી જાઉં છું. એનામાં જો આવી સમજણ હોય ને તો આ ઘરની અંદર એ કામના ભાગલા જ ન પાડે. આ હિરલ વહુએ કંઈ કહેતા નથી એને? શું કે માણસને સમજવું હોય ને તો એને સમજાવવામાં આવે, તો એને સમજાવવાનો કાંઈ મતલબ બને. પણ જેને સમજવું જ નથી એને સમજાવવાનો શું મતલબ? બરાબર છે. એને સમજણ તો બધી પડે છે પણ આ નહીં સમજવાનું નાટક કરે છે. રહીએ તને કહું, એને વાદ છે કે આ નોકરી કરે છે અને ઘરના કામ મારે કરવા પડે છે વધારે, એટલે સૌના ભાગના કામ સૌ કરે અને હું આવું કરીશ તો કે કામના ભાગ પાડશે પછી. એટલે બસ એના ભાગનું કામ એ કરીને જશે. મારે શું આવું એના મગજમાં છે. પણ મને લાગે છે ને કે મીરા વહુનું હવે થોડું થોડું વધતું જાય છે દિવસે દિવસે. એટલે મારે કંઈક તો પાઠ ભણાવવો પડશે આ બધાને, તો જ ભાન પડશે એને.
શું કરવાનો છો તમે બા? મને કંઈ સમજાયું નહીં. તમારી પાસે કોઈ આઈડિયા છે? સાંભળ, એ આઈડિયા બધો હું વિચારીશ શાંતિથી. એ મીરા વહુને છે ને કેમ પાઠ ભણાવો ને એ હું વિચારી અને તને કહીશ. તું ચિંતા ના કરીશ બેટા. તું ભણેલી ગણેલી છું, શાંતિથી નોકરી કર. કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી ને તારે નોકરીએ છોડવાની જરૂર નથી. ઘરનાને ગમે કે ના ગમે, બધાને ગમે જ છે. પૈસા આવે છે ને તો હારા જ લાગતા હોય, કોઈને પૈસા ભૂંડા ન લાગે. પણ આ કામ કરતા જોર આવે છે ને એના નાટકો છે બધાને. કેવું કહેવાય નહીં બા, આ તમારો જમાનો, તમારી ઉંમર જુઓ, એને જોતાં તમે એટલું સમજો છો. અને ભાભી આ જમાનાનો હોવા છતાં પણ આ વાતને સમજી નથી શકતા. દામિની, એમાં એવું છે કે અમારા જમાનામાં છે ને ભણતર નહોતું બેટા, પણ દીકરીઓને ગણતર બહુ દેતા હતા. ને અત્યારે આ ભણતર આવ્યું, હારે ગણતર જતું રહ્યું. લે, અમારે તો 4 ચોપડી ભણાવે ને છોકરીને ગામની ગુજરાતીની શાળામાં. એ કોક મા બાપ મોકલે છોકરીને ભણવા અને કોક મા બાપ ન મોકલે. એટલે છે ને છોકરીઓને ઘરે બેસાડી અને ઘરની અંદર કેવી રીતે રહેવું બધા હારે એવી સમજણ બહુ દેતા હતા. એટલે અમારે ભણતર કરતાં ગણતર વધારે હતું. ને આજકાલના છોકરામાં ભણતર વધ્યું ને સામે ગણતર જતું રહ્યું. એ જ તો વાત છે ને કે ભાભીએ એ વાત ઉપર ગર્વ કરવો જોઈએ. એમને તો ખુશી થવી જોઈએ કે મારી દેરાણી એટલી ભણેલી ગણેલી છે, જોબ કરે છે, ઘર ચલાવે છે. પણ નહીં, જો મારી કોઈ તારીફ કરે ને તો એમાં એમને વાંધો. પણ વાંધો જ પડે ને, કારણ કે પોતે એના જેટલું છે, પોતે ખરી ને તારા જેટલું ભણી નથી. એટલે એને ઈર્ષા આવે છે કે આ ભણેલી ગણેલી, આનું માન વધી જશે, નોકરી કરે છે, આનું કાંઈ એટલું બધું ભણી નથી તો મારે ઘરના કામ કરવા પડે છે, તો મારી ગણતરી તો પછી ઘરકામ કરવાવાળી નોકરાણી જેવી થશે. એટલે એને ઈર્ષા આવે છે, બીજી કોઈ ઈર્ષા નથી એના મનમાં. તો એ ઓછું ભણી એમાં એનો વાંક, તારો વાંક ખરો કાંઈ? છોડો બા, જવા દો. ચાલો જમી લ્યો. બેટા, તું થાકી ગઈ હોઈશ, હું હાથે લઈ લઈશ દીકરા. તું આરામ કર, હં? જા. બિચારી દામિની. દામિની, આઈ નો કે તું થાકી ગયા છે અને અત્યારમાં આ વાત કરવી યોગ્ય છે કે નથી યોગ્ય, પણ જો આવી રીતના હવે મને નથી લાગતું કે ઘરમાં વધારે લાંબો સમય સુધી ઘરમાં સાથે રહી શકે. આવી રીતના એટલે શું થયું છે પાછું? તું જાણે છે ને કે તું કામે જાય છે, નોકરી કરે છે અને ઘરમાં પગાર લઈને આવે છે ને એ ભાભીને અને મમ્મીને ગમતી વાત જ નથી. નવી વાત નથી, બીજું બોલો. એ જ કે મેં નક્કી કર્યું છે કે હું તને નોકરી તો નહીં છોડાવી શકું, કારણ કે લગ્ન સમયે મેં તને પ્રોમિસ કર્યું હતું કે તું ભણેલી ગણેલી છે અને સારી જગ્યાએ તારી જોબ પણ છે, સારા લેવલ ઉપર કામ કરે છે, એટલે જોબમાંથી હું ક્યારેય તને અટકાવીશ નહીં. એટલે હવે આપણે લોકોએ આગળનો વિચાર કરવો પડશે. અને શું કર્યો છે આગળનો વિચાર? એ જ કે જો શક્ય બનતું હોય ને તો પછી તું એક કામ કરને, આ નોકરીમાંથી કદાચ જો શક્ય હોય તો પાર્ટ ટાઈમ જોબ માટેની એપ્લિકેશન નાખી દે. તું વાત કરજે ને સરને કે હાલમાં ફૂલ ડે તરીકે હું આવી શકું એમ નથી, મતલબ કે હાફ ડેનું પેમેન્ટ જે કંઈ પણ આપે, જે કંઈ પણ પગાર આપે, મને કોઈ વાંધો નથી. દેવાંગ, વાત સેલેરીની નથી, પૈસાની નથી. તમે સમજવાની કોશિશ કરો. અત્યારે પરિસ્થિતિ એવી છે ને કે મારે ઓફિસે જઈને કામ કરવું પડે એમ છે. અને 6 મહિના પછી છે ને હું વર્ક ફ્રોમ હોમ કરીશ ને તો પણ ચાલશે. પણ અત્યારે ન્યૂ ઇન્ટર્ન્સ આવ્યા છે, એના માટે મારે ઓફિસે જવું જ પડશે. જો તે આ ઘર માટે અને મારા માટે થઈને ઘણું બધું કર્યું છે અને હું નથી ઈચ્છતો કે આ ઘરમાં તારા નામે કોઈ પણ કંઈ પણ બોલે. એટલે એક કામ કરને, છોડ આ બધું યાર. નથી નોકરી કરવી કે નથી તારે કામે જવું, મને તારા પગારની કોઈ જરૂર નથી. જો હું છે ને તારી સાથે રહેવા માગું છું અને પરિવારમાં પણ બધા લોકોને સાથે રાખવા માગું છું. એટલે તું એક કામ કરને, નોકરીમાંથી રિઝાઇન આપી દે. કેટલા ડબલ સ્ટેન્ડર્ડ છો તમે! હજુ હમણાં તો એવું કહેતા હતા કે તને મેં વચન આપ્યું હતું કે હું તારી નોકરી નહીં મુકાવું, અને હવે અચાનક જ ફરી ગયા. એટલા માટે કે મારી એક બાજુ મારો પરિવાર છે અને બીજી બાજુ મારો પ્રેમ એટલે કે તું. હું તને પણ દુઃખી કરવા નથી માગતો અને એ લોકોને પણ. જો
કદાચ તારા કોઈ યોગ્ય નિર્ણય લેવાથી ઘરમાં અને પરિવારમાં સુખ શાંતિ આવતી યોગ્ય હોય. નિર્ણય, હા યોગ્ય નિર્ણય છે. અને હું તમને એવું નથી કહેતી કે મારી કે તમારી ફેમિલી વચ્ચે કોઈને પસંદ કરો. સીધી એવી વાત છે. સચ્ચાઈને તો સાથ આપી શકો ને, કે એ પણ ના આપી શકો. જે સાચું છે એની તરફ તો બોલો. અને અત્યારે પરિસ્થિતિ તમને ખબર છે કેટલી ખરાબ ચાલી રહી છે, મંદીનો માહોલ છે. અને આવા સમય તમે નોકરી મુકાવવાનું કહો છો. અરે અત્યારે તો જમાનો એવો થઈ ગયો છે ને કે ઘરમાં જો 5 સભ્ય હોય ને તો 5 કમાવું જોઈએ તો ઘરનું પૂરું થઈ રહે. અને તમે નોકરી મુકાવવાની વાત કરી. સમજે તો ને ઘરના લોકો. કોઈ પણ વ્યક્તિ ઘરનું સમજવા તૈયાર નથી. તો મારે આવું કંઈ કરવું નથી, પણ છતાંય તે મારે આ બધા ડિસિઝન લેવા પડે એમ છે. તું એક કામ કરને, જો નોકરી છોડાતી ના હોય તો પછી તું અને હું આપણે લોકો આ બધું લેણું છે ને આપણા માથે લઈને અલગ રહેવા માટે જતા રહીએ. મોટા ભાઈને કહી દઈશું કે એમનો જે કંઈ પણ પગાર આવે છે એમાંથી ઘર ચલાવે. સાથે જો શક્ય હોય ને તો મમ્મી અને પપ્પાને પણ સાથે લેતા જઈશું. મને કોઈ વાંધો નથી. જો હવે આ જ એક રસ્તો હોય ને તો આ જ સહી. પણ નોકરી હું મૂકવા નથી માંગતી. મારો ઈગો નથી, પણ આપણી જરૂરિયાત છે. ઠીક છે, હું આજે જ બધાને ભેગા કરીને બધી વાત કરી દઉં છું. એ દીનાનાથ, હે પરમ કૃપાળો, એ કૃપાનિધિ, એ કૃપા સાગર, એ કરુણાનિધિ, એ કરુણા સાગર, હે મારા વાલા, હે મારા નાથ, હે દીન દયાળુ. ભગવાનની પૂજા થઈ ગઈ હોય ને તો રસોડામાં નાસ્તો તૈયાર છે, નાસ્તો કરી લેજો. અરે પૂજામાં કંઈ મન લાગવું જોઈએ ને. ઘરમાં અશાંતિ હોય, ઝઘડા હોય, ઘરના સભ્યો એકબીજાને મોઢા બગાડતા હોય, એમાં ઘરના મેન મોભીના પૂજામાં થોડું મન લાગે. તો કોણ કહે છે કે ભગવાનને પૂજા કરો? નાઈ ધોઈને ખાઈ પીને હાલતું થવાય ને. અરે પણ પૂજા તો હું વર્ષોથી કરું છું, અને પૂજા તો હરેક માણસે કરવી જ પડે, સમજા. પૂજા કરીને જો એ બહાર જાય ને તો ગમે એવું કંઈક થયું હોય ને તોય આપણને મનમાં ભરોસો રહે કે નહીં, આ ભગવાને કર્યું હોય ને તો ભગવાને કર્યું હોય ને એ બધું મારા હારા માટે જ કર્યું હોય, એક આપણે દિલાસો રહે. અને એટલે જ પૂજા કરવી પડે. પણ પૂજાનું મહત્વ ને અત્યારની પેઢીને ક્યાં કાંઈ છે જ, એને તો બસ એમ જ છે આ તો બધું ખોટું છે, ખોટું છે, ભગવાન તો ક્યાંય દેખાતો નથી, તો પછી આની સામે બે હાથ જોડીને હું કામ ઊભું રહેવું જોઈએ? એમ તો હવાય કંઈ નથી દેખાતી, તો હવા શ્વાસ કેમ લેશો? એ મારે પ્રશ્ન કરવો પડે ક્યારેક. તો આ તમારા પ્રશ્નો છે ને તમારી પાસે સીમિત રાખો, અને ભગવાનની પૂજા કરો છો એ વાત બરાબર છે, પણ બધું ભગવાન પર થોપી દે તો એ તો કેમ ચાલે? એટલે જ હું તને કહું છું કે આ ઘરમાં અશાંતિ છે, ઝઘડા છે, તો એનું કંઈક નિવારણ લાવવાનું હોય. પણ એનું મૂળ કારણ જાણો ને, મૂળ મુદ્દો નથી ખબર, અને તમે એમ કહો છો કે ઘરમાં કંકાસ થાય છે, તો પછી શું તકલીફ છે તમને એ પેલા જાણો ને. શું હશે તકલીફ? મને ક્યાં તો ખબર પડે ને. એ જ કે જ્યારથી આ દેવલાની વહુ આવી છે પહેણીને, આ ત્યારથી મેઇન મુદ્દો છે ઈ. દેવલાની વહુ આવી એટલે એ હું બધારે બાધે છે, બધારે કામ કરવા બાબતે બાધે છે. બાધે? તમને ખબર નથી કે કઈ રીતની આ મગજમારી થાય છે? દેવલાની વહુને સવારમાં ઉઠીને તૈયાર ટીપટોપ થઈ ટિફિન તૈયાર જોઈ અને પાછી નોકરી વહી જાય છે, તો ઘરના કામ કરવા માટે મીરા કઈ નવરી છે? આખા ઘરનો ઢહળો મીરા કરે એટલે કોન્ટ્રાક્ટ સાઈન નથી કર્યો એને. અરે પણ દામિની નોકરી તો કરે છે ને. અમુકનું અહીંથી બહાર જાય તો હું એમ તો અશોક ને દેવાંગ એ હોતે ને બહાર નોકરી કરવા આવી જાય, એ હું કેમ ઘરનું કામ નથી કરતા? કારણ કે એ નોકરી કરે છે. તો હું એ જ કહું છું તને કે જે બહાર નોકરી કરતું હોય ને એ કે બિચારી ના થાકી પાકીને આવી હોય, મગજનું ટેન્શન હોય, હવે આ ઘરના હોત ને એ કામ કરે. વાહ! એટલે તમે આ અશોક અને દેવાંગ આરે વહુને હરખાવી દીધી કે એ પણ નોકરી કરે છે કે ઘરના કામ કરે છે, તો એ પુરુષ છે અને આ સ્ત્રી છે, તો સ્ત્રીને ઘરના કામ પણ કરવા પડે ને નોકરી પણ કરવી પડે. હું એમ કહું છું કે તમે બાપ દીકરો બે પૈસાની પાછળ કેમ એટલા પડ્યા છો? હું એમ કહું પૈસાની કોઈ જરૂર નથી, પણ એને નોકરી બંધ કરાવો અને છે ને ઘરના કામમાં ધ્યાન આપે. કયો એને કઈ પૈસાની પાછળ પડવું જ પડે. આપણે કઈ એટલી બધી જાહો જલાલી નથી ફાટી જતી. અને એ બિચારી ડાય છે, સંસ્કારી છે, અને એ ભણેલી છે, તો આપણે તો અમુકની નોકરી ન કરતી હોય ને તો આપણે કહેવું જોઈએ જો તારે નોકરી કરવી હોય તો તમે તારે કર. અને જો એ કરે છે અને એ પાછી રૂપિયા એની પાસે નથી રાખતી, કાંઈ નથી એને પિયર મોકલાવતી, બધા રૂપિયા આપણા ઘરમાં જ આપે છે, તો ઘરને તો હું એમ કહું છું આપણે
2 દીકરા નહીં, આપણે 3 દીકરા છે. દામીને આપણે દીકરો સમાન જ કહેવાય. એ નોકરી કરીને આ ઘરમાં રૂપિયા આપે છે એટલે એનો હમણાં ઉપકાર માનવો પડે મીરાએ ને આપણે બધાએ. લે કરો વાત. નોકરી કરીને રૂપિયા ઘરમાં આપે છે એટલે વહુના સસરાને વહુના ભાઈડાને બધા રૂપિયાની પડી છે, પણ ઘરમાં આ બાયું કેવી રીતના હેન્ડલિંગ કરે છે, ઘરના કામ કરે છે, એ તમને નથી દેખાતું કેમ? અરે 2 બાયું છે, તું હોતે ને છો ને મીરા હોતે ને છો તો તમારે બેને ઘરનું કામ કરી નાખાય અને એ બિચારી ભલે નોકરી કરે. અરે લોકો તો છે ને ઓલા ટીકા ટેભા લાવે ઘરમાં અને હું કરે, સીવવાનો હંસો અકાવે, એમ કરી કરીને બિચાર્યું છે ને આવડતું ન હોય, ભણેલી ન હોય ને એ બધા આવા કામ કરે અને માંડ 10,000 રૂપિયા લાવે તો આનાથી ડબલ પગાર તો લાવે છે. મને એમ લાગે છે કે અમુક વડીલો જાણી જોઈને અભણ હોવ લાવતા હશે, કેમ કે ઘરના કામમાં તો ટેકો રહે. આ ઘરના કામમાં ટેકો રહે ને તો બહુ થઈ ગયું. આપણે છે ને આ પૈસા ટકે ટેકો નથી જોતો. અરે પૈસા ટકા તું એમ કેશો, પણ આ જે જાતા હોય ને આ બહારનો વ્યવહાર કરતા હોય ને એને ખબર પડે આપણા ઘરમાં કેટલી તાણ છે. તમારે તો હું ભાઈ તેલનો ડબ્બો ખૂટી ગયો, આ આવી ગયો, અરે બોલે પણ જવાનું છે સાંડલો તો આ આવ્યો ઘરેનો, આના રૂપિયા એટલે સાંડા એટલે લખાઈ દેજો. બેઠા રૂપિયા જ આવે ને તમારી પાસે, કંઈક કમાવો તો નથી જવું પડતું. આ જો ફ્લેટ ના આપતા, આપણે દેવાંગના લગ્નનો ખર્ચો કર્યો એ, પછી આ બધી ઘર વખરી એ બધું આવે ને ત્યારે આપણને ખબર પડે કે આ રૂપિયા ક્યાંથી કમાવા બહુ અઘરા છે. બાકી અને તું એમ કહેશો કે આ અભણ બહુ લાવે, જે ઘરમાં બૈરાઓ ન હોય ને એ બાયું જો બહાર નોકરી કરવા જાય ને તો એ સારું ન લાગે. આપણે તો 2 બાયું છે તો પછી હું કેમ દામીની નોકરી ન કરે? લે મેન મુદ્દો એ છે કે દામિની ઘરમાં કામ કરીને નથી જાતી એટલા માટે મીરાને તકલીફ પડે છે અને મીરાને આ બધું કામ કરવા માટે આપણે હોઈપું નહોતું. અને સાંભળો, આજ દિન સુધી તમે મારી વાત નથી માન્યા તો હવે તમે મારી વાત માનવાના હતા? હે મીરાને તારે સમજાવાય, સમજાય દીકરા હે તમને એવું લાગે ને તો હું તમને ટેકો કરી નાખું, પણ તું જ મીરાને ચડાવતી હોય એમાં પછી ઓળીને એ જોતું હોય ને. તમારા લવારા બંધ કરો અને ભગવાનને મનાવો. સમજણ જ નથી કોઈ નામાં કહે છે ને કે બૈરાની બુદ્ધિ પગની પાણી સુધી હોય, આનું નામ. ભગવાન. અરે ઓ બટા, તમે અત્યારે આવ્યા? હા, ભાભી છે. એ તો બાજુવાળા માસી રાયને ઘરે ગઈ છે, એનું કાંઈ કામ હતું? હા, કામ હતું. એમને કેવું હતું કે એ છે ને જીતી ગયા છે, હવે કોઈની સાથે ખોટો ઝઘડો કરવાની જરૂર નથી. અરે એ જીતી ગયા છે, આ બધું તમે શું બોલો છો? મને કાંઈ સમજમાં નથી આવતું. અશોકભાઈ, હા, મારે વાત તો નહોતી કરવી, પણ તમને તો ખબર જ છે ને કે ઘરમાં શું ચાલી રહ્યું છે. હા, હું બધુંય જાણું છું કે ઘરમાં હું બધું હાલે છે. અશોકભાઈ જુઓ, હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તમે ભાભીને સમજાવો, એમની ખોટી જીદ મૂકી દે. અત્યારે ઘરમાં બધા એક જ વાત લઈને બેઠા છે કે મારે જોબ મૂકી દેવી જોઈએ, નોકરી મૂકી દેવી જોઈએ. હા, તો તમે શું વિચાર કર્યો છે? મારા વિચાર કરે શું થવાનું છે? નહીં, આ બધા એના જે વિચારો છે એની સામે તમારો વિચાર રજૂ કરશો. અત્યારે મારો વિચાર તો નહોતો જ કે હું જોબ મૂકું, અને હજુ પણ નથી. તમે જ કોને આ જમાનામાં ભણેલા ગણેલા હોઈએ અને જોબ ન કરવી એ ક્યાં સુધી યોગ્ય છે? માતાજી છે ને, અને તમે કેટલી મહેનત કરી હોય, દિવસ રાત મહેનત કરી હોય, હાથમાં ને હાથમાં સોંપડી રાખી હોય, એટલે હા રાત ઉજાગરા કરીને આવી નોકરી મળી હોય, અને અત્યારે આ લોકો કહે કે તમે નોકરી મૂકી દો એટલે મન હું આપણું ભાંગી નાખું? હે જો હો બટા, મારી વાત સાંભળો તમે. હું તો તમને મારી નાની બેન માનું છું, પણ આ મારી ઘરવાળી એટલે કે તમારી જેઠાણી હાવ એટલે હાવ છે ને બુદ્ધિ વગરની છે. એને કાંઈ નથી ખબર કે આ નોકરીની પાછળ ભણવામાં કેટલી મહેનત કરી છે. અરે મને ખબર છે ત્યાં સુધી, આ તમારો ભાઈ તો મારો દોસ્તાર જ છે ને. ઘણી વાર મને મળે ત્યારે વાત કરે કે મારી બેનને ભણાવવા પાછળ છે ને મારા પપ્પાએ વ્યાજવા પણ રૂપિયા લીધેલા છે ઘણી વાર. હા, અને આવી રીતે નોકરી છોડવાનું આ લોકો કહે તો એવી રીતે કાંઈ છોડી ન દેવાય. સમજ્યા તમે? તમે સમજો છો, પણ એનાથી શું થશે? મમ્મી અને ભાભી તો સમજતા નથી ને, અને સમજવા માંગતા પણ નથી. ખોટી જીદ લઈને બેઠા છે. હા,
જો તમે જ કહો ને મને કે ભણેલા ગણેલા હોઈએ અને જોબ કરવી એ કોઈ ગુનો છે? કાંઈ ગુનો નથી, સમજ્યા? પણ આ તમારા ભાભીનું તો સમજ્યા, હાલો એને કાલે સવારે જ અત્યારે જ એને ઘરની બહાર કાઢી મૂકું. પણ હવે આ મમ્મી કોઈના બાપનું માને એવા છે? શું કોઈને ઘરની બહાર કાઢવાની જરૂર નથી અને હવે ઝઘડો કરવાની પણ જરૂર નથી. બસ આ વાત રહી ને કે કોઈને ઘરની બહાર કાઢવાની જરૂર નથી. હા, એ વાત જ મને દેવાંગે થોડા સમય પહેલાં કીધી હતી કે જ્યારે એણે બહુ ઉદાસ હતો ત્યારે મને વાત કરી હતી કે મારા ભાભી હવે મોઢું સડાવીને જ ફરે છે, દામિનીને સરખી રીતે બોલાવતા નથી. ત્યારે મેં એને કીધું હતું કે આપણે મારું છૂટું કરી નાખવી. ત્યારે પણ મારો ભાઈ છે ને એટલે મારું પેટમાં બળે, એણે ના પાડી કે એવું નથી કરવું, કાંઈક બીજો રસ્તો હોય તો કાઢો. અરે આટલું એ સારું ઈચ્છે છે આ તમારે જેઠાણીનું, પણ આ તમારી જેઠાણી નથી સમજતી. એની કોઈ જરૂર નહીં પડે, કારણ કે અમે લોકોએ નક્કી કર્યું છે અમે આ ઘર છોડીને જતા રહેવાના છીએ. હા, કેવી વાત કરો છો? હા, હા, આ ઘરમાં રહીને છે ને હું જોબ તો નહીં મૂકી શકું. અને મારે અને ભાભીને આ વાતને લઈને હંમેશા અણબણાવ રહેશે, ઝઘડા થશે. એના કરતાં સારું છે ને કે અમે લોકો આ ઘર મૂકીને જતા રહીએ. આમ વિચાર કરું ને તો આ વાત મને ગમે, કારણ કે જ્યાં આપણું માન ન હોય અને આ ઘરને તમે કેટલા કામ આવો છો એ તો હું જાણું છું ને દેવાંગ જ જાણે છે. અરે મારી કરતાં તો પગાર તમારો વધારે છે અને છતાંય પણ આ લોકોની કોઈની આંખ નથી ઉઘડતી, એટલે એ બહુ દુઃખની વાત છે. પણ મારી વાત એક બીજી સાંભળો. આજે જ હું બધાને ભેગા કરું છું અને આપણે આપણા વિચારોને રજૂ કરીએ. કદાચ જો એના દિલમાં જરા પણ દયા હોય ને તો એ સમજી જાય, નહીતર આપણે પ્રેમથી જ અલગ થઈ જઈશું. આ ક્યારના અહીંયા બેસાડી રાખ્યા છે, કોઈ બોલશે કે શું કરવાનું છે? અરે ઘડીક તું બે આગળ બધી ખબર પડી જાય, પણ કાંઈ બોલતી નહીં તું અત્યારે. એ ભાઈ બોલે છે ને તો બોલવા દે. આ ઘરની મોટી વહુ છે, બરાબર? એટલે તારે ને દબાવવાની કોઈ જરૂર નથી. નાના મમ્મીજી બરાબર કરે છે. આ આવું બોલે ને પછી બીજા બધા શીખ્યા આવું બધું. છે હવે તમે લોકો થોડી શાંતિ રાખો ને. અમે લોકો એક નિર્ણય લીધો છે, નિર્ણય આજે સંભળાવવા માટે બધાને ભેગા કર્યા છે. તમે શાંતિથી બેસીને નિર્ણય સાંભળી લો. આ પછી તમને લોકોને જે યોગ્ય લાગે ને આપણે એમ જ કરીશું. આ કાંઈ વાંધો નહીં, અમે બધા સાંભળવા જ બેઠા છીએ, તો તમારા નિર્ણયને રજૂ કરો, તમે સાંભળી લઈ શાંતિથી. અરે પણ જો બેટા, તું ગમે નિર્ણય કરીને પણ જોઈ વિચારી નિર્ણય કરજે કે બધાનું ભવિષ્ય એમાં સારું હોય એવો કાંઈક નિર્ણય કરજે. કોઈને એવો જ દુઃખ થાય નિર્ણય ને, કર્યો છે. હા, કોઈને દુઃખ થાય એવું ન થવું જોઈએ. ના ના, કોઈને દુઃખ નહીં થાય. બાકી અમારા નિર્ણયથી બધાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આમ પણ ભાભીથી ઘરના કામકાજ તો થતા નથી અને સ્પેશિયલી મારી પત્નીના તો કોઈ કામકાજ થતા જ નથી, કારણ કે બહાર જાય છે, ઘરની બહાર કામ કરીને પાછો પગાર લાવીને ઘરમાં આપે છે, એટલે ડબલ વેતરું તો મારી ઘરવાળી કરે છે. પણ છતાંય સાંભળવાનું તો એને અને મને જ રહે છે. એટલે અમારે લોકોએ આ ઘરમાં હવે રહેવાનું નથી થતું. એ ભાઈ, આમ હોંશો અવાજમાં બોલે છો ને, ભાન છે કે તું શું બોલી ગયો ઈ? એને બધી ભાન છે મમ્મી, એને બધી ભાન છે. ભાન તો છે ને તમને નહોતી. એટલે હવે આજે છોકરા ઉઠીને માવતરને એવું કહે છે કે માવતર બુદ્ધિ વગરના છે, ભાન વગરના છે, એમ ને? અને દેવા, આ તું નથી બોલતો. મને તો એમ લાગે છે કે આ દામિની એ કાન મમ્મીની કરી છે, એટલે એ તો બોલી શકે નહીં, એટલે અમારે દેવાન પાસે બોલાવે છે કે અમે અલગ થઈ જઈએ. અરે પણ મને એ વિચાર થાય છે કે તને ક્યાં મીરા વહુ ને આ દામિની કેમ કવડવા દોડે? બાકી દામિની જેવી રીતે સંસ્કારી છે, હારી છે, નોકરી કરે, બધી રીતે આ ઘરના ભવિષ્ય માટે સારું જ કરે છે, છતાંય તને ના મીરા વહુ ને ગમતી જ નથી. તમને એવું લાગે છે કે સવાર પડે સાંજ પડે નોકરી કરે છે, પૈસા લાવે છે, એટલા માટે તમને બહુ સારી લાગે છે. મેં તને આગળ કીધું તું કે પૈસા છે ને પિયર નથી લઈ જતી, આ ઘરમાં ટેકવા માટે જ આપે એક છે. મિનિટ જો, આ બધી વાત છે ને અત્યાર સુધી આપણે કરી ચૂક્યા છીએ. હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી. અમે અત્યારે છે ને ઝઘડો વધારવા નથી માંગતા. બધી છોકરીઓનું છે ને એક સપનું હોય છે કે લગ્ન કરીને જાય, એના પતિને એના સાસરિયાને સાચવે, એનો પતિ એને પ્રેમ કરે. હોય ને ભાભી, તમે પણ નાના હતા ત્યારે તમે સપનું જોયું હશે ને? પણ પૂરું ના થયું ને, અહીંયા આવી ત્યાં તું ભટકાઈ. મેં પણ સપનું જોયું હતું, પણ લગ્ન કરીને સાસરે જવાનું
કે ત્યાં ઘરમાં બેઠા રહેવાનું ને. મેં એવું વિચાર્યું હતું કે હું લગ્ન કરીને જઈશ ને તો મારા પતિને, મારા સાસરિયાવાળાને મદદ કરીશ. આર્થિક રીતે અત્યારે પરિસ્થિતિ તમે જુઓ કેટલી ખરાબ ચાલી રહી છે. માર્કેટ અપ ડાઉન થઈ રહ્યું છે. અને આવા સમયમાં તો છે ને ઘરમાં જેટલા લોકો હોય ને એટલા લોકોએ કમાવું જોઈએ. ઘરમાં 5 લોકો હોય ને 2 લોકો કમાતા હોય ને તો ઘર પૂરું ના પાડી શકે. આ બધી પરિસ્થિતિ મેં જોઈ છે અને એટલા માટે જ કહું છું. મેં પણ વિચાર્યું હતું કે હું જોબ કરીશ, બધાની મદદ કરીશ. અને એમાં શું ખોટું કરું છું ભાભી? હું ઓફિસ જાઉં એની પહેલાં કામ કરીને જાઉં છું. મારાથી જેટલું થાય એટલું. ત્યાં આખો દિવસ કામ કરું છું, કામ કરીને આવું પછી પાછી કામ કરું છું, કરાવું છું ને કામ. કોઈ દિવસ મેં ના પાડી છે કે ભાભી આજે હું થાકી ગઈ છું એટલું કામ નહીં કરી શકું? અરે ત્યાં ઓફિસે જાઉં છું, રખડવા નથી જતી. ત્યાં હું કામ કરવા જ જાઉં છું. જેમ તમે લોકો ઘરના કામ કરો છો ને એવી રીતે હું ઓફિસમાં કામ કરું છું. અને એટલું કામ કર્યા પછી પણ ઘરે આવીને મારે એવું સાંભળવું પડે કે તારે તો એસીમાં બેસવાનું હોય છે. તમને ખબર પણ છે આ બધા છે ને મારું મોઢું જોઈને મને પૈસા નથી આપતા. સેલેરી મને એમને નથી મળતી. ત્યાં હું કામ કરું છું ને એટલે મને સેલેરી મળે છે. પણ છતાંય તમે લોકો આ વાતને નહીં સમજી શકો. ભાભી, હું તો આપણા બધા માટે વિચારતી હતી, આપણા સારા માટે વિચારતી હતી કે અત્યારે કામ કરું, જોબ કરું તો એ જે પૈસા આવે, જે પણ સેવિંગ્સ થાય ને એ આપણા ભવિષ્યમાં કામ લાગશે. તમે વિચાર કરો, અત્યારે તો બધું બરાબર છે, આપણા બધાના હાથ પગ ચાલે છે. કાલ સવારે ન કરે નારાયણને કંઈ થયું તો, અશોકભાઈને કંઈ થઈ ગયું, પપ્પાને કંઈ થઈ ગયું, દેવાંગને કંઈ થઈ ગયું તો એને કાંઈ ન ફેર પડે. કોઈને પણ કાંઈ થઈ જાય ને તો મને નથી લાગતું કે આ વ્યક્તિને ફેર પડે. શું બોલો છો તમે? કેમ ફેર ન પડે? પરિવાર છે મારો. હું માનું છું કે દામિની સાથે ઝઘડો કરું છું, પણ આટલું બધું ખરાબ ન વિચારી શકું કોઈ વિષયમાં. હા તો પણ એ દામિનીએ જે કીધું એ વાત સાચી જ છે ને. કાલ સવારે કોકને કંઈ થઈ ગયું અને આ આવક જે થાય છે આપણા ઘરમાં એ જ બંધ થઈ ગઈ તો આપણે બચાવેલી હોય, કંઈક મૂડી બચાવેલી હોય, કામ લાગે. દામિની જ્યારે નોકરી કરતી હોય ને તો એ પૈસા આવે ને તો આપણે થોડાક એકદમ કંજુસાઈ કરીને આ ઘર ચલાવી શકીએ. એટલી તો તમને ખબર પડી જોઈએ ને. હા હોવ ને. અને તને ન ખબર હોય ને તો કહી દઉં કે આ દેવાંગના લગ્નમાં જે તે ઘરેણાં કરાવ્યા ને એ પૈસા બાકી હતા ને એ દામિનીએ જ બધાય ભર્યા છે. ભાભી, અત્યારે તો આપણે એકલા છીએ. કાલે સવારે તમારા ઘરે છોકરા થશે. અશોકભાઈનો જે પગાર છે તો એ પગારમાં ઘર અને તમારા છોકરાઓની ફીસ, એમની જરૂરિયાતો, તમે જેવી ઈચ્છા રાખી છે કે તમે તમારા છોકરાઓને મોટા કરશો, હું એને આ લઈ દઈશ, આ કરીશ, તે કરીશ, એ ઈચ્છાઓ પૂરી કરી શકશો? છોડને દામિની, હવે આ બધી વાતો સમજાવવાનો કોઈ અર્થ જ નથી. અને આમ પણ અમારે જેટલું લેણું પણ બાકી છે ને એ બધું લેણું અમે બંને જણા અમારી રીતે ભરી દઈશું. અને રહી વાત ભાભીની કામ કરવાની, તો આ ઘરમાં એક નોકરાણી રાખી લેજો અને એનો પગાર પણ અમે ચૂકવી દઈશું. નોકરાણી રાખી લેજો અને પગાર તમે ચૂકવી લેજો એટલે તે સાચું જ આ ઘર છોડવાનો નિર્ણય કરી લીધો છે? હા તો બીજું શું કરે બિચારા. દામિનીને નોકરી કરવી છે, આ ઘરના સારા માટે કરવું છે, પણ તમને તો કોઈને કાંઈ એવું દેખાતું નથી. દેવાંગભાઈ, નોખું થવાની કોઈ જરૂર નથી. હું માનું છું કે અત્યાર સુધી મેં આડોડાઈ કરી છે, ઈર્ષ્યા કરી છે, પણ હવે હું એવું કંઈ નહીં કરું. મમ્મીજી પ્લીઝ તમે સમજાવો ને. બેટા દેવાંગ, ઘર એક પંખીનો માળો છે. પંખીનો માળો જો વિખરાઈ જાય ને તો એ સારું ન કહેવાય. અને 2 દીકરાઓ તો ભેગા જ સારા ને. ભૂલ તો મારી જ હતી કે હંમેશા મેં મીરાનો પક્ષ લીધો. અને એ પણ સત્ય છે કે એ પણ માણસ છે, પણ એણે પણ થોડીક ઈર્ષા હશે કે આ નોકરી કરે છે, ઘરનું કામ નથી કરતી. અને હું મોટી વહુની વાતમાં આવીને નાની વહુને કાયમ ઇગ્નોર કરતી રહી. પણ દામિની પ્લીઝ આ ઘર છોડીને ક્યાંય ન જાઓ. હવે એવું હશે ને તો હું કામમાં મદદ કરાવીશ. હું તને કોઈ પણ કામ નહીં કરવા દઉં. બસ. એની કાંઈ જરૂર નથી. અમે ક્યારે એવું નથી ઈચ્છ્યું કે તમે ઘરના કામ કરો. અમે લોકો છીએ જ નહીં. અને રહી નોકરાણીને રાખવાની વાત તો પહેલાં પણ કહ્યું હતું કે જે પગાર આવે છે એમાંથી થોડો નોકરાણીને આપી દઈશું, એક કામવાળી રાખી લઈએ. પણ ત્યારે તમે લોકોએ જ ના પાડીને કે કાંઈ ફાલતુના પૈસા ખર્ચવા નથી. દામિની, હું બધું જ ઘરનું કામ કરી લઈશ. આજ પછી તને ક્યારેય હેરાન નહીં કરું.
પ્લીઝ માની જા. દેવ ન જાને આ ઘર છોડીને પ્લીઝ. મારા ઉપર કઈ નથી, એ તો દામિની જેમ કહેશે એમ હું કરીશ. હવે તો હા પાડી દીધી ને, એટલે ઘર છોડવાની આ પડી કે ભેગું રહેવાની આ પડી? થઈ ગારે હે ભગવાન, હવે તો કંઈક કામ અપાવ તો 2 પૈસા મળે તો હું કાંઈ શકું. 2 દીથી કાંઈ ખાધું નથી, કામે મળ્યું નથી. કેમ જીવવું મારે? જય શ્રી કૃષ્ણ. બાપ, તમે રડતા હતા? જો મને ખબર છે કે અજાણ્યા માણસ સાથે આવી રીતે વાત કરવી થોડી અઘરી લાગે, પણ તમે મને કહી શકો છો કે તમને શું પ્રોબ્લેમ છે? શું કામ રડો છો તમે? આવી રીતે બગીચામાં બેસીને એકલા રડવું એ કઈ સારી વાત તો નથી ને? દુઃખમાં છો? મને કામ જોઈએ છે. કામ મળે તો 2 પૈસા મળે, 2 પૈસા મળે તો કંઈક ખાવાનું મળે. પણ તમારી ઉંમર તો જો, આ ઉંમરે માણસ કઈ કામ ના કરી શકે. તમારો પરિવાર ક્યાં છે? તમારો દીકરો, તમારી દીકરી બધા ક્યાં છે? મારું કોઈ નથી. મારો એક દીકરો હતો નાનો, 20 વર્ષ પહેલા ખોવાઈ ગયો. બજારમાં ગયા હતા ને પછી ત્યાંથી મળ્યો જ નહીં. ગોતી ગોતીને થાકી. મારા ઘરવાળા નથી. કામ કરીને 2 પૈસા મળે તો કંઈક ખાવું. સમજી શકું છું તમારી વાત. તમારું દુઃખ ઓછું નથી, પણ બા, તમારા ભાઈઓ, તમારી બહેનો, તમારા સગાવાલા કુટુંબ કોઈક તો હશે ને દુનિયામાં. ઉપર આપ ને નીચે ધરતી, કોઈ નથી મારું. જો સમજી શકું છું, જીવનમાં ઘણી વખત આવો કપરો સમય અમુક માણસના ભાગ્યમાં લખ્યો હોય છે, જેની પાસે બધું હોવા છતાં કાંઈ નથી હોતું. કિસ્મત નબળા સમજીએ તોય ભલે, અને માણસની ભૂલો ગણીએ તોય ભલે, પણ આ ખોટું કહેવાય બા. તમને એક વિનંતી કરું. શું? ક્યાંક મને કામ અપાવો ને, જે કામ હશે એ હું કરાય. કામ તો બા, સોસાયટીમાં તો ઘણા લોકો છે જેમની ઘરે કામવાળીઓ બંધાવેલી છે, અને આમ પણ ઉંમર પ્રમાણે તમને કોઈ કામ પણ નહીં આપે. લોકો એવું જ વિચારશે કે આ ઉંમરે તમે કામ નહીં કરી શકો. હું ધીમે ધીમે બધું કામ કરીશ. જો મારા ઘરે કામવાળા તો અમે રાખતા નથી. મારા સાસુની માન્યતા એવી છે કે ઘરની સ્ત્રીઓએ જ ઘરનું કામ કરવું જોઈએ. પણ એક કામ કરીએ, તમે મારા ઘરે ચલો, હું મારા સાસુને મનાવીશ અને તમને ત્યાં જ રાખીશ. અને આમ પણ મારા ઘરે રહેશો ને તો કામની પણ ઉપાધિ નહીં રહે. તમે ફક્ત શાંતિથી થાય તો કામ કરજો, નહીતર બધું કામ હું કરી નાખીશ. પણ તમારા ઘરેથી ના પાડશે તો? એ વાત તો સાચી છે. મારા સાસુનો સ્વભાવ તો બહુ તીખો છે. નાની એમથી વાતને મોટું રૂપ આપવું ને એ એમને બહુ સારું આવડે છે. પણ શું કરીએ, તમને પણ તો આવી હાલતમાં ન મૂકી શકું ને. તમે આવો, એકવાર આપણે વાત કરી જોઈએ. કોને ખબર, એમના દિલમાં રામ વસી જાય ને હા પાડી દે. બીક લાગે છે મને. બીજે ક્યાંક કામ અપાવો ને. જાણું છું બા કે કોઈના ઘરે રહેવું, હર્ષવાદીન જિંદગી જીવવી એ ઇઝી નથી હોતું. લોકોના મેણા સાંભળવા. શું કરીએ જ્યારે આપણી પાસે કોઈ રસ્તો ન હોય ત્યારે? ચલો, તમે પહેલાં ઘરે ચલો, આપણે બધી વાત કરી જોઈએ. આગળનો વિચાર પછી કરીએ. ઘડિયાળમાં કેટલા વાગી ગયા છે? વહુને સમયનું ભાન જ નથી. ખબર નહીં આ ક્યાં ગઈ હશે. આવો. હે ભગવાન, બેસો. બા, નીચે ન બેસો, ઉપર બેસો. હા, પાણી લઈ આવું. 1 મિનિટ. આ માજીની આગતા સ્વાગતા આટલી બધી કરવામાં આવે છે, અને માજી છે કોણ? મમ્મીજી, હું બજારમાંથી આવતી હતી ને ત્યારે રસ્તામાં મને મળ્યા. બિચારા બહુ દુઃખી હતા. એમનું આગળ પાછળ કોઈ નથી. બજારમાં મેં તને શાકભાજી લેવા મોકલી હતી, નહીં કે કોઈ માજીને લેવા? જાણું છું મમ્મીજી, એમનો દીકરો નાનપણમાં એમનાથી અલગ પડી ગયો.
બસ એ જ વાતનો આઘાત લાગ્યો છે એમને. આખી જિંદગી રસ્તાઓ પર રખડ્યા છે. આજે એમને જોઈને મને મારા મમ્મી દેખાયા એમનામાં. મમ્મી તો નથી ને તારા, મમ્મી દેખાયા. અને મીરા, આવી રીતના તું અજાણી વ્યક્તિને આ રીતના ઘરમાં લાવી જ કેવી રીતના શકે છે? મમ્મી એ શું ખાઈ જશે? આપણી બધી વસ્તુઓ, ઘરેણા પૈસા બધું બહાર હોય છે, બેંકમાં ને લોકરમાં હોય છે. ઘરમાં ફક્ત ને ફક્ત ખાવા પીવાની વસ્તુઓ ને આપણે જ છીએ ને, તો ભલે ને રહેતા આપણી સાથે. અચ્છા, એટલે આ ઘરની સાસુ હું છું, તું નહીં? ખબર છે મમ્મીજી, જો એ આપણા ઘરનું કામ જેટલું બનશે ને એટલું કરી આપશે, એમણે પ્રોમિસ કર્યું છે. એ મફતમાં રોટલા પણ મારે કામવાળીની પણ જરૂર નથી. મમ્મી પ્લીઝ, એટલે પ્લીઝ માજી, નીકળો અહીંયાથી. કોઈ જરૂર નથી. મમ્મી તમે સમજતા કેમ નથી? આપણે માણસની જાત જો માણસ પર દયા ન ખાઈએ તો ખોટું પડે ને. તો તું પણ કેમ મારી વાત નથી સમજતી કે મને પૂછ્યા વગર ગાછ્યા વગર આ રીતના કોઈકને લઈ આવે છે? કઈ તો રહીશું ને તમને, તમને છુપાવીને ક્યાં કઈ કરું છું? હવે અચાનક મળી ગયા તો તમને ફોન કરવાનો કે ટાઈમ ના રહ્યો મને, બાકી તમને પહેલા ફોન કરીને બધી વાત જણાવત. એટલે તું શું આ પૂછ્યા ગાછ્યા વગરની આવી બધી રસ્તામાં રખડતી ડોસીને લઈ આવીશ? આ ધર્મશાળા છે? શું બોલો છો તમે? આ ચોવો રસ્તામાં તો લાખો લોકો રખડતા હોય છે, બધાની મદદ તો આપણે ના કરી શકીએ, પણ એકાદ વ્યક્તિની મદદ આપણે કરીએ અને આપણી જેમ જ બધા વિચારો ધરાવવા લાગે ને તો દુનિયામાં કોઈ બેઘર રહેવાનું જ નથી. બરાબર છે. આપણી જેવા વિચારો એટલે કે મતલબ તારી જેવા વિચાર જો કરશે ને તો બધા પરિવારની સાથે નહીં પણ ધર્મશાળા ખોલીને એક જ જગ્યા પર બધા રહેશે. બેન મારે લીધે ઘરમાં ઝઘડા ન કરો, હું જાઉં છું. બા તમે ક્યાંય નહીં જાઓ. મેં તમને એકવાર પ્રોમિસ આપ્યું ને કે હું તમને મારા ઘરમાં રાખીશ તો રાખીશ. ઝઘડો કરીને નહીં. ઝઘડો તો થયા કરે, એમને આદત પડી ગઈ છે બોલવાની. બરાબર, એટલે મને આદત પડી ગઈ છે એવું? હા, કારણ કે તમે જો કોઈનું દુઃખ ન સમજી શકતા હોય ને તો પોતાની જાતને માણસ કહેવાનો તમને કોઈ અધિકાર નથી મમ્મી. મને તારો સર્ટિફિકેટની જરૂર નથી કે હું માણસ કહેવાનો અધિકાર છું કે નહીં, બરાબર? અને મીરા, આ ઘરમાં આજ દિન સુધી મેં કીધું છે ને એમ જ થયું છે. તો શું કરીશું? તો એ જ કે આ ડોસીને ઘરની બહાર કાઢી મૂક. એ ક્યાંય નહીં જાય કહું ને મમ્મી. એક વાતમાં સમજતા કેમ નથી તમે? અને તું પણ એક વાતમાં કેમ નથી સમજતી? આ માજી આ ઘરની બહાર જશે ને તો સાથે હું પણ જઈશ. એટલે તો એક ડોસીના કારણે તું પણ ઘરની બહાર જઈશ? હા, હું અલગ રહીશ અને એમની સાથે જ રહીશ. બોલો, એટલે હવે તમને મંજૂર છે? એટલે તને આ ઘરની કે મારા દીકરાની પડી નથી, રસ્તામાં રઝળતી આ માજીની પડી છે તને? હા, કારણ કે જ્યારે કોઈ ઉપર આપણને પ્રેમ હોય, આપણને લાગણી બંધાય અને જ્યારે કોઈ પર દયા આવતી હોય ને ત્યારે આપણને ખબર હોય કે માણસ કેવું અનુભવી શકતું હશે. અરે એ જગ્યાએ આપણે હોત તો? તને સમજ ન પડી કે એના આવતાની સાથે જો આટલી બધી મગજમારી થાય છે તો આ ડોસી આ ઘરમાં રહેશે તો સવાર સાંજ બપોરે હાથ થશે. મગજમારીનું કારણ એ બા નહીં, આપણે બંને છીએ. આપણા બંનેની અસમજણ છે. નથી તમે મને સમજવા રાજી કે હું તમને આ નથી પાડતી. જો બાકી બે માંથી એક નમી જઈએ તો હમણાં ઝઘડો પૂરો થઈ જાય. હું તો નહીં જ નમું. હા, તો હું પણ નહીં નમું. એટલે તું એટલે તત કરીશ મારી સામે? હા, પહેલી વાર તત કરું છું તમારી સામે જીવનમાં. અને એ પણ આ માજીના કારણે, ડોસીના કારણે નહીં, કારણ કે તમે કોઈ વાતમાં સમજતા નથી ને તમારો જ કક્કો સાચો રાખો છો એટલે. એટલે તું તારો કક્કો સાચો જ રાખે છે ને? તું પણ મારી વાત નથી સાંભળતી? 100 વાતની એક વાત છે. આ માજી હવે આ ઘરમાં રહેશે અને કાં તો અમે બંને આજે અત્યારે જ સાથે ઘરની બહાર નીકળીશું. એટલે મારા વિરુદ્ધ થઈને તું રાખીશ અહીંયા? યસ. મારા દીકરાને બધી વાત કરીશ ત્યારે તને ખબર પડશે. કરી દેજો. ચલો બા. અરે પણ મીરા, કીધું ને તને આ ડોસીને મૂકી આવ્યો એમ? મીરા, હવે જલ્દીથી જ બધું ખોલ ને તો કંઈક ખબર પડશે ને. શું ખબર પાડવી તારે? આજે એક વાત તો મને ખબર પડી ગઈ કે પુરુષના લગ્ન થઈ જાય ને તો પણ એ ક્યારે એનો કબાટ સારો ન રાખી શકે. નથી રાખ્યો મેં કબાટ ક્યારેય સારો, પણ શું છે કે હવે લગ્ન થયા પછી પણ અમુક મર્યાદાઓ છે. છેલ્લી વાર આ કબાટ સાફ કરી દઉં છું. કારણ કે ઓલો કબાટ છે ને એ હવે તારી પત્ની સાફ કરે છે, આ કબાટનું સાફ નહીં કરો. હવે તારી પત્નીને કહે છે કે મદદ કરાવે, નવરી નથી હું. હું છું ને એના બદલે તું કાઢ ને, હું બધું ચેક કરી લઉં. કપડાં રહેવા દે ને, બધા જૂના થઈ ગયા છે. તું અત્યારમાં બીજી જે કંઈ પણ કામની વસ્તુ છે ને. કામની વસ્તુ છે તે જ કહ્યું ને કે કામની વસ્તુ જોઉં તો હું કામની વસ્તુ તો જોઉં છું. જો એ મારું જૂનું વોલેટ છે, હવે તને વોલેટમાંથી શું મળવાનું છે? પણ પૈસા હશે એમાં, ઉભો રહે ને. પૈસા હશે તો મારા પૈસા છે ને, મારાથી ભૂલથી રહી ગયા છે ને. મને ચેક કરવા દે. ભૂલી જ ગયો હતો. થેન્ક યુ. ખરેખર આવી સાફ સફાઈ તો હર વખત થવી જ જોઈએ. બુક્સ કોણ રાખે અહીંયા? પડી હશે, હવે કોને ખબર કોણે મૂકી હોય.
બુક્સ ને બીજું પણ હશે કંઈક. માય ગોડ, એટલા બધા કપડાં. આ ફાઇલ અહીંયા શું કરે છે? આમાં તો આપણા બધા ડોક્યુમેન્ટ છે ને, પપ્પાના ઓફિસના કાગળિયા છે. હા, એમાં ઊભો પણ રે, પણ ઘણા. કોણ કહે છે તને આવું બધું કરવાનું? અરે ભાઈ, ઘણા નકામા ડોક્યુમેન્ટ્સ હશે એમાં. લાવ ને, મને ચેક કરવા દે ને આમાં શું છે અને શું નહીં. એક કાગળિયું નીચે પડી ગયું છે. હું ચેક કરું છું ને અહીંયા. તું એક કામ કર, બધા કાગળિયા અડધા તું ચેક કર, અડધા હું ચેક કરું છું. બધા ડોક્યુમેન્ટ સરખા ચેક કરજે. હા હવે આમાં પપ્પા હતા ને ત્યારના એમના બિલ્સ ને એમના બધા ડોક્યુમેન્ટ્સ છે. શું છે? લા, તમને આમાં કંઈ નથી. આમાં તે ડોક્યુમેન્ટ ચેક કર્યા બધા? હા, એમાં જોવા જેવું શું છે? લાવ ને, શું છે એમાં? કંઈ નથી. ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ છે અને કામનું છે જરા મારે, જે હું ભૂલી ગયો હતો. આટલી મોટી સાચું વાત બોલ, એમાં શું છે? કે એવું તો નથી ને કે તું કોલેજમાં હતો અને ત્યારે ફેલ થઈ ગયો હતો, એટીકેટી આવી હતી? એ કાગળિયું નથી ને? તમને નથી એમ કહ્યું ને તને કે તારા કામની કોઈ વસ્તુ નથી? શું થયું તને અચાનક? મારા વોલેટમાં મૂકવા લાયક વસ્તુ છે અને ભાઈ એવું તો શું છે કે તું મને નથી બતાવતો? પણ જોઈને તારે કરવું છે શું? જે વસ્તુ તારા કામની નથી એને તારે શું જોઈને કરીશ? મને કે. ફાઇન, વોલેટ તો આપી દે. Wallet? વોલેટ કા કાગળ? બંનેની જરૂર છે મને. બંનેમાંથી એકેય નથી આપ. સમજાતું નથી, હું તને ના પાડું છું. ગુસ્સો શું કામ કરે છે? હું તો તને મદદ કરાવું છું ને તું મારા પર જ રાડો નાખે છે. હું જઈને છે ને ભાભીને બધું જ કહી દેવાની છું. હા તો જા, જઈને કહી દે. કોઈ ફરક નથી પડતો મને. ઝઘડો થયો તારો ભાભી સાથે? એની સાથે મારે કંઈ ઝઘડો નથી થયો, બસ જરા મગજ ફરેલું છે. હાય, શું થયું? હમણાં તો તારો મૂડ બરાબર હતો, અચાનક તને શું થઈ ગયું? બસ અચાનક એક વાત યાદ આવી ગઈ જે કદાચ ભૂતકાળમાં મારી સાથે બની હશે. કઈ વાત? તને તારી ગર્લફ્રેન્ડે માર્યો તો એ? એનાથી પણ હજી કદાચ વધારે વાહિયાત અને બકવાસ વાત હોય ને તો એ પણ યાદ કરી લે. એનાથી વધારે વાહિયાત તો કોલેજમાં તને પ્રિન્સિપલે ખબર છે એકવાર શું કર્યું હતું? તને ગ્રાઉન્ડના 4 ચક્કર મારવાનું કહ્યું હતું. મતલબ કે મારી ફિરકી લેવા માટે જ અહીંયા ઊભી છે? નહીં, હું તને કામ કરવા માટે ઊભી હતી, પણ જે કરવાનું છે એ કરને. શું કરું છું શું નથી કરતો એમાં વધારે પંચાત ના કર. અને આમ પણ બેન છે ને મારી, તો બેન તરીકે રહે. મારી આસિસ્ટન્ટ બનવાની કોશિશ નહીં કરતી. એક્સક્યુઝ મી, યુ આર મીન. માણસની મદદ પણ ના કરાવાય. ક્યાંની સરખી રીતે વાત કરવાની કોશિશ કરે છું. તું છે કે તારો ઈગો સાઈડમાં જ નથી મૂકતો? તો નહીં કરાવ ને મદદ. મેં થોડી તને કહ્યું છે કે તું મારી મદદ કરાવ. તારા ડોક્યુમેન્ટ્સ ને રાખવા હોય તો રાખ, સળગાવી નાખવા હોય તો સળગાવી નાખ, અને કોઈ ફરક નથી પડતો. આ બધું ખાલી કરીને તારે જેને આપવું હોય ને આપી દેજે એને. હાય, અજીબ છે. એ આ એસીનું રિમોટ એ બધું કેમ મૂકી દે છે ખબર નથી પડતી. પણ જ્યાં જોતું હશે ને આ જો બોલ પેન, આ છોકરાઓના કામ જ આવા હોય છે. અને મમ્મી, લોક મારી દીધું છે. શું છે આ બધું? શેનું શું છે? આ જો ને, આ ગમે તેમ પડ્યું છે બધું જોઉં છું તો સરખું કરવામાં જ રહું છું. મને એમ લાગે છે મારી જિંદગી આમાં પૂરી થઈ જશે. પત્યું બોલું? બોલને, પણ એમાં પરમિશન લેવાની હોય. અને આ શું, આ ચહેરાના નૂર કેમ બદલાઈ ગયા છે? નૂરને છોડો, પહેલા એમ તો આ ઘરમાં હૂર શું છે? એટલે આઈ મીન કે ઘરમાં તમે, હું, ભાભી એટલા ઓછા પડતા હતા કે તમારે કામવાળીની પણ જરૂર પડી? કામવાળી? ઓહો, અચ્છા, એટલે પેલી ડોસીની વાત કરે છે. યસ, હું એ ડોશીની જ વાત કરું છું. કામવાળી રાખી નથી આપણે, પણ જબરજસ્તી ત્યાં ઘરમાં રાખવામાં આવેલી વ્યક્તિ છે. જબરદસ્તી રાખવામાં આવેલી? કઈ સમજાયું નહીં મને. તારી ભાભી ઉદાર મનની, લાગણીશીલ, પ્રેમ કરનારી બધા વ્યક્તિઓને પ્રત્યે તને ખબર જ છે મોટી ઉંમરના જે પણ વ્યક્તિઓ હોય એને માજી પ્રત્યે બહુ જ પ્રેમ આવે છે. મીરા ભાભીને તારા સો બસ બજારમાં શાકભાજી લેવા મોકલી હતી,
તો શાકભાજી લઈને ન આવ્યા મેડમ? અને મેડમ માજીને લઈને આવ્યા શાકભાજીના બદલે. એને લઈ આવ્યા એટલે હવેથી એ બાઈ આપણા ઘરમાં રહેશે એઝ અ નોકરાણી. એ બેન, મન તો આવી નોકરાણી નથી જોતી. નોકરાણી પણ આવી ન હોય. તો ના પાડી દેવાય ને. ભાભી જ્યારે ઘરે લઈને આવ્યા ત્યારે કહી શકતા હતા ને કે આપણા ઘરમાં જરૂર નથી. તને આ અહીંયા મૂર્ખ દેખાય છે લખેલું? એટલી બધી ગાંડી દેખાવ છું અહીંયા લખેલું છે? લખ્યું તો નથી, પણ એવું થોડી હોય કે લખ્યું હોય તો જ હોઈએ. અચ્છા, બરાબર. એટલે તારી મમ્મીને એવું ગમે છે કે પારકે વ્યક્તિ આ ઘરમાં રહે અને આવી ભિખારણ જેવી? તું ના પાડી દેવાય ને. હું ના પાડી તી, વિરોધ પણ કર્યો, પણ તારી ભાભીએ ઉપરવટ થઈને ઈ ડોસીને ઘરમાં રાખી છે. સાસુ કોણ છે આમાં મને સમજાતું નથી. મને પણ નહોતું સમજાતું કે હું સાસુ છું કે મીરા સાસુ છે મારી. પણ ધ્યાન રાખજો, કાબુમાં રાખજો. આજે એક ડોશી આવી છે, કાલે બીજી આવશે, પછી ત્રીજી આવશે. આખું ઘર વૃદ્ધાશ્રમ ના થઈ જાય. વૃદ્ધાશ્રમની ધર્મશાળા ખોલી છે મેં એમ પણ કીધું છે ને. પણ દામિની, ડોસી આવી છે તો પછી એને ઉપયોગમાં લઈ લેશું. કામ કરશે આફડી. શું કામે લઈ લઈશું? ઈ જે એની ઉંમર જોઈને, એનું શરીર જોઈને તમને લાગે છે કે આપણે કોઈ પણ કામે આવી શકીએ? કરાવશું કામ, સતત ટોર્ચર કરતા રહીશું એટલે પૂછ્યા વગરની એની જાતે જ ઘરમાંથી નીકળી જશે. ઠીક છે, જેવું સારું લાગે. બીજું તો હું શું કહી શકું? અને જો દામિની, આજે સાંજે પ્રસંગમાં જવાનું છે મારે અને ચાલ ને, એમાં મારી કઈ પરમિશન લેવાની હોય જા. પરમિશન નથી લેવાની, પણ ઊભી રહે, ચાલ્યા કરે છે. તારે પણ મારી સાથે આવવાનું છે. સોરી, ક્યાં? પ્રસંગમાં આવવાનું છે મામાના ઘરે. એકચ્યુઅલી કાંઈ નહીં, કીધું ને એ ફાઇનલ છે. તારે મારી સાથે આવવાનું છે. લેટ મી ટ્રાય તો કરવા દો, કદાચ તમે માની જાઓ. એકચ્યુઅલી હું એકચ્યુઅલી ક્યાં જવાનું છે? ઘરે જ છું, કશે નથી જવાનું, પણ કોલેજનું થોડુંક કામ છે. કોલેજનું કામ કાલે પણ થશે. કાલે અસાઇનમેન્ટ સબમિટ કરવાના છે. અસાઇનમેન્ટ સબમિટ તો ગમે ત્યારે થઈ શકે. તો આટલા દિવસ સુધી શું કરતી હતી? હા, ફાઇન. નહીં માનો ને તમે? નહીં માનું. તારે મારી સાથે આવવાનું છે, એ ફાઇનલ છે. હું જોઉં છું કે કેમ નથી આવતી. ઓકે. શું કરવું ને મને કંઈ સમજાતું નથી. કેવી રીતે બની શકે? આટલા વર્ષો સુધી હું લોકોની સાથે શું કરી રહ્યો છું? ઘણી બધી શક્યતાઓ રહેલી છે, પણ મને કંઈ નથી સમજાઈ રહ્યું કે શું ચાલી રહ્યું છે. ક્યાં ખોવાઈ ગયો? ક્યાંય નહીં, હું વિચાર કરતો હતો. શેનો? અશોક, હા તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. હા, પણ જ્યારે જ્યારે હું ટેન્શનમાં હોઉં છું ને ત્યારે મારી બધી વાતો તારી સાથે શેર કરું છું. અરે ભોલને, હું ટેન્શન આવી ગયું છે. હા, બહુ મોટું ટેન્શન આવ્યું છે. મોટું ટેન્શન આવ્યું છે? વાત તો કર મને. આજે જ્યારે હું મારા ડોક્યુમેન્ટ્સને સરખા કરતો હતો ને ત્યારે એમાંથી એક લેટર મળ્યું. એ લેટર કોઈ અનાથ આશ્રમનો હતો. અનાથ આશ્રમનું હતું? તો એમાં શું થઈ ગયું? અમારા ઘરમાં અનાથ આશ્રમમાંથી કોઈ એક વ્યક્તિને દત્તક લેવામાં આવ્યું છે. એ વ્યક્તિ બીજું કોઈ નહીં, તારી સામે ઉભેલું વ્યક્તિ છે. એટલે તું તારી વાત કરે છે? મને અનાથ આશ્રમમાંથી દત્તક, મતલબ કે હું જે લોકોની સાથે રહું છું ને એ ફેમિલી મારું પોતાનું નથી. એ મા બાપ મારા પોતાના નથી. હું અનાથ આશ્રમમાં હતો તો પછી મારા સાચા એક મિનિટ, તું એટલું બધું આગળ હું કામ વિચાર કરશો? મારી વાત સાંભળ. તને અનાથ આશ્રમમાંથી લાવ્યા છે, પણ તને એવો કોઈ છે પણ આભાસ થવા દીધો છે?
તો હા શું થઈ તારા મમ્મીએ કોઈ દી આભાસ થવા દીધો છે? અરે પણ વાત એમ નથી. તું વિચાર કરને છતાં પણ એ લોકો મને લઈને શું કામ આવ્યા? અરે પણ મારી વાત સાંભળ ને, તને તો આજ કાગળિયું જોઈને ખબર પડી હે કે તું અનાથ આશ્રમમાંથી આવ્યો છે. પણ એક બીજો વિચાર કર ને, ક્યાં તારી માં ઘરે બેઠી છે, એને તને શેષ પણ ખબર પડવા દીધી કે તું એનો સગો દીકરો નથી? હા થાય તે મારા મા બાપનું શું? અરે મને શું કામ ને અનાથ આશ્રમમાં મૂક્યો હતો? જો, કોણ હશે એ લોકો? એવી તે વળી શું મજબૂરી હશે કે કોઈ વ્યક્તિ પોતાના દીકરાને અનાથ આશ્રમમાં મૂકીને જાય? અશોકભાઈ, મને સમજાતું નથી કે આવું કેવી રીતે બની શકે. અરે દેવાંગ, જો ને, અનાથ આશ્રમનો લેટર છે મારી પાસે. આ લેટરમાં મારું નામ અને નામ પાછળ મારા પપ્પાનું નામ અને મારી અટક બધું લખ્યું છે આમાં. પણ આ નામ કે આ અટક વાળું વ્યક્તિ હશે ક્યાં? હશે કોણ? એક દીકરા તરીકે મારે જાણવું તો પડશે ને અશોક, કે શું થયું છે મારી સાથે. દેવાંગ, જો આટલું બધું વધારે નો વિચાર, સમજો. હવે જે થવાનું હોય છે ને એ આગળ થાય, પણ અત્યારે તું આ વિચારીને વધારે દુઃખી ન થા, હું તને એમ કહું છું. કારણ કે આ એક વિચાર છે ને તને હાવ દુઃખી કરી નાખશે. હે મારે મારા મા બાપને જોવા છે, જોતા છે મને મારા મા પણ બાપને. ક્યાં હોય ઈ તને ખબર છે? તારા મા બાપ આ અત્યારે તારી અત્યારે જેને તારી સેવા કરી છે, તને મોટો કર્યો છે, એ વિચાર ને તું કે હું એનો સગો દીકરો નથી છતાં પણ ત્યાંથી મને લાવીને મોટો કર્યો. હે ઈ જરીક વિચાર ને ભાઈ. સમય નથી, મારે જાણવું છે કે આ કોણ છે અને ક્યાં પણ છે. દેવાંગ, શું કરવું? બાપ, તમે બેસો ને બા, આરામ કરો. તમે શું કામ પાણીનો ગ્લાસ લઈને આવ્યા? તમારે મીરાને કહેવાય ને, મીરા લઈને આવત ગ્લાસ. શું થયું બાપ? આવી રીતે કેમ જુઓ છો? આજે મારો દીકરો હોત ને, તારા જેવડો ને તારા જેવો જ હોત. મારો દીકરો ભાઈ, કામ કરો ને, મારી પાસે બેસો ને. ના, મોટા બેન જોઈએ ને તો ખીસા હે. કોઈ કાંઈ નહીં કે, મને તમારા દીકરા સમાન જ માનો છો ને, તો શું એક માં એક દીકરાની પાસે ના બેસે? પ્લીઝ બેસો, કોઈનો ડર ના રાખો, હું છું ને. બાપ, તમે કહ્યું કે તમારો દીકરો હોત તો મારા જેટલો જ હોત, મતલબ કઈ સમજાયો નહીં. તમારો દીકરો ક્યાં છે અત્યારે? બાપ, શું વિચારો છો? મારો દીકરો તો અત્યારે સપનું થઈ ગયો છે. કેમ બાપ, શું થયું છે તમારા દીકરાને? ખબર નહીં, પણ અત્યારે હું હાવ એકલી છું, કોઈ નથી. સોરી બાપ, પણ તમારો દીકરો મતલબ કે કંઈક તો થયું હશે ને એની સાથે. શું થયું છે? તમે મને વાત નહીં કરો? ખબર નથી, બહુ નાનો હતો, બહુ નાનો. એને લઈને હું બહાર ગઈ હતી આંગળી પકડીને. પછી ખબર નહીં એ ભીડમાં ક્યાં ખોવાઈ ગયો. બહુ ગોત્યો એને, ગોતીને ગામ ગાંડું કર્યું, પણ મારો દીકરો મને ન મળ્યો, ખોવાઈ ગયો. ત્યારથી હું આવ એકલી છું. સોરી, ભૂલ થઈ ગઈ મારી.
મારો ઈરાદો આવો કંઈ નહોતો. બસ આ તો મને થોડી લાગણી થઈ તમારા પ્રત્યે કે શું થયું હશે અને આટલી ઉંમરે તમારે આવી રીતે ઘરના કામ કરવા પડે છે એટલે મેં પૂછ્યું. મોટા બેન આવશે તો ખિસ્સાએ હું જાઉં છું પછી દેવાંગ, હું તમને શું કહું છું ખબર છે? દેવાંગ, દેવાંગ, ક્યાં ખોવાયા છો? આપો મને. હા, શું થયું? કંઈ નહીં, દેવાંગ, કંઈ નથી થયું. તબિયત ખરાબ છે? ના મીરા, ઓલ રાઈટ. ઓલ રાઈટ છે તો મોઢું કેમ આવું ઉતરી ગયું છે? શું થયું છે કહેશો મને? મીરા, મને કોણ જાણે કેમ પણ આ બા જે ઘરમાં કામવાળા તરીકે આવ્યા છે ને બા પ્રત્યે કંઈક આમ એવું ફીલ થઈ રહ્યું છે કે એ વ્યક્તિને હું ઓળખું છું. એ વ્યક્તિનો અવાજ મેં ક્યાંક સાંભળ્યો છે. ક્યારેક ને ક્યારેક તો હું એની સાથે રહ્યો છું. દેવાંગ, શું વિચારો છો આટલું બધું? તમે અને બા કેવી રીતે મળ્યા હોય? બાને આપણે ઓળખતા પણ નથી, બા કોઈ આપણા સગા પણ નથી. માની શકું કે કોઈ વ્યક્તિ પ્રત્યે લાગણી હોય, પણ આ તમારો વેમ પણ હોઈ શકે. મીરા, કોણ જાણે કેમ પણ મને મારી માના દર્શન થાય છે. તો સારું કહેવાય ને, તમે એક સ્ત્રીને એક માનો દરજ્જો આપી રહ્યા છો, ભગવાનનું રૂપ આપી રહ્યા છો. ચલો ઊભા થાવ એટલે બીજા બધા કામ પતાવું. ચા બની ગઈ છે, જલ્દી આવજો. હા, આવું છું. શું વાંચી રહી છે? કલેશ વિનાનું જીવન. પણ એનું કારણ પણ લખેલું હશે ને કે શેના કારણે કલશ થાય છે અને શેના કારણે નહીં. બુકમાં કારણ લખેલું હોય મમ્મીજી, કામ હોય બોલો ને. ક્યાં સુધી આ ડોસી આ ઘરમાં રહેશે? જ્યાં સુધી જીવશે ત્યાં સુધી. ડોસીને પડતી મૂકો, મારે તો કંઈક બીજી વાત કરવી હતી. શું? કેમ? શું વાત કરવી હતી? એવું નથી લાગતું કે હમણાંથી ભાઈ થોડું સ્ટ્રેન્જ બિહેવિયર કરે છે? કોઈની સાથે સરખી રીતે વાત નથી કરતો, ગુસ્સે થઈ જાય છે, થોડો ઉદાસ હોય એવું લાગે છે. એવું તો તમારા લોકોને ઝઘડા થાય છે? બિલકુલ નહીં. અમારે શું કામ ઝઘડો થાય? અમારે કોઈ ઝઘડો નથી, પણ આ વાત તો હું પણ નોટિસ કરું છું. દેવાંગ કોઈ વાતમાં ખોવાઈ જાય તો એટલા ખોવાઈ જાય છે ને કે બહાર જ નથી આવતા. અને જો બોલવા લાગે તો બોલવા જ લાગે. બિહેવિયર તો સ્ટ્રેન્જ છે. પહેલા નહોતું ને આવું, હવેથી થઈ ગયું છે. ક્યાંક એવું તો નથી ને કે ધંધામાં કોઈ પ્રોબ્લેમ હોય? તમે વાત કરો છો એની સાથે બરાબર? દામિનીબેન, બિઝનેસમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો એ મને કીધા વગરના ના રહે, પણ એવું કંઈ નથી લાગતું એમને જોઈને. તો પછી તે એની સાથે કોઈ લપ કરી હતી? હું શું કામ લપ કરું? મારી સાથે તો કેટલા દિવસથી સરખી વાત જ નથી કરતો, તો મારી સાથે ઝઘડો થયો એવું પોસિબલ જ નથી. અને મારી વાત એ ક્યારથી સિરિયસ લેવા લાગ્યો? મમ્મી, તમે તો કંઈ નથી કહ્યું ને. હું શું કામ મારા દીકરાને કહું? કદાચ ને બની શકે કે પેલી ડોસીના કારણે મારો દીકરો કોઈ ચિંતામાં હોય. એના લીધે, એમના લીધે શું કામ ચિંતા કરે? ઘરનાનું કાંઈ હોય તો માણસ ટેન્શનમાં હોય. કદાચ ને મારી જેમ એને ન ગમતું હોય અને જબરજસ્તીથી રાખી છે ડોસીને, એટલા માટે એવું કરતો હોય. એવું ના હોઈ શકે. મમ્મીજી, તમે ડોશીની પાછળ પડી ગયા છો ને એટલે તમને એવું લાગે છે કે બધી વાતનું કારણ એ જ છે. હા, પણ જરૂરી નથી કે બધી વાતોમાં એ જ વચ્ચે આવે. એ બિચારા તો ખાઈ પીને સુતા રહે છે ખૂણામાં. જ્યારથી આ ઘરમાં એ ડોસી આવી છે ને ત્યારથી આ બધું થઈ રહ્યું છે. કદાચ ને મને એવું લાગે છે કે એ ડોસીની નજર મારા દીકરા પર પડી હશે અને નજર લાગી ગઈ હશે. કદાચ દોરા ધાગા બહાર કરાવવા જતી હશે તો જ આવું વર્તન કરે મારો દીકરો. શું બોલો તો છો? કયા જમાનામાં જીવો છો? દોરા ધાગા? અરે આવું કંઈ થતું હશે અને એ કરે તો એ શું કામ કરે? એને અને એ આપણા ભાઈ પર શું લેવા દેવા છે? કદાચ બની શકે કે એ પણ મારી જેવું વર્તન કરે છે ડોસી સાથે, તો કદાચ કરી શકે. શું આમ મારા દીકરાને મને ગમતું નથી એટલા માટે અમે બંને આવું વર્તન કરીએ છીએ ઘરમાં.
હવે મહેરબાની કરીને ડોસીને કાઢ ઘરમાંથી. જો મમ્મીજી, દેવાંગ કહેતા હતા કે એમને એ ડોશીમાં એની મતલબ બામાં એની માં દેખાય છે. સ્ટ્રેન્જ વાત છે. નોટિસ તો મેં પણ કર્યું. કોઈ અજાણી સ્ત્રીમાં પોતાની માં કેવી રીતે દેખાય, એ પણ જીવિત હોય છતાં પણ. એટલે જ મારા દીકરાને એને વશમાં કરી લીધો છે. એ ડોસી કહેશે એટલું જ થશે એવું થયું ને. આ તો છો એ ડોસીની ખેર નથી. હવે એને ઘરની બહાર કાઢીને જ રહીશું. જો મને એવું નથી લાગતું કે એવું કંઈ હોઈ શકે, પણ તમને વિશ્વાસ હોય તો એ શું વિશ્વાસ હોય? હા, તને તારી માનો વાતનો વિશ્વાસ નથી આવતો અને આની વાતનો વિશ્વાસ આવે છે. હા, હું એવું નથી કહેતી. તો મારો કહેવાનો મતલબ એમ છે કે જો એને એવું કંઈ કરવું જોઈએ તો આપણા ભાઈ પર જ શું કામ? એવું નથી દામિનીબેન. જો એ ડોશીને બાને હું જ આ ઘરમાં લાવી છું, એ વાત સાચી છે. પણ મમ્મી જે વાત કરે છે એ પણ તદ્દન ખોટી તો ન જોઈ શકે ને. તમારા ભાઈનું વર્તન એકદમ બદલી ગયું છે, જાણે કોઈ હિપ્નોટાઇઝ કર્યા હોય ને એ રીતે. બસ ડોસીએ કરી હશે, બીજું કોણ હોય? એમનું નામ ડાયરેક્ટ આપવું એ ખોટી વાત છે. સાબિતી વગર તમે કોઈને કંઈ કહી ના શકો. સાબિતીની જરૂર જ નથી. આજ દિન સુધી ક્યારેય મારા દીકરાએ ઘરમાં એવું વર્તન કર્યું નથી. મને જ્યાં સુધી વિશ્વાસ છે ને ત્યાં સુધી આવા રસ્તામાં રખડતા લોકો આવા જ હોય. એટલા માટે કહ્યું હતું કે આ ડોસીને ઘરમાં નથી રાખવી, તો માની નહીં. જોયું અત્યારે શું થાય છે ઘરમાં? એના કારણે ઝઘડા ઊભા થાય છે. એના કારણે મારો દીકરો સૂનમૂન બેસી રહી છે અને મારી દીકરી સાથે ઝઘડો કરે છે, એની સાથે બોલતો નથી. તો આપણે એમને આ ઘરમાંથી કાઢવા પડશે ને. હા, પણ ભાઈ તો કહેતો હતો કે એમને એ બામાં એના મમ્મી દેખાય છે, તો પછી ઘરમાંથી કેવી રીતે કાઢશું? એ તું મારા પર છોડી દે. એ ડોસીને કાઢવાનો ઘરમાંથી હું ઉપાય કરીશ. કંઈ ક્રૂર થવાની જરૂર નથી. શાંતિથી કામ લેશો ને તો બધું થઈ જશે. શાંતિથી કામ લેવાનું? હજી મારો દીકરાને તારે શું કરાવવા માંગે છે? હા, હું કાંઈ કરાવવા નથી માંગતી તો? મમ્મીજી. શાંતિથી વાત કરીશું તો એ માજી પણ આપણી વાતોને સમજશે અને અહીંયાથી જતા રહેશે ને. જે હોય તે. એ ડોસી આ ઘરમાં ન જોઈએ એટલે ન જ જોઈએ. મમ્મીજી, હાશ, આ આંખમાં આજે બહુ પ્રોબ્લેમ થાય છે. શું થયું હશે? મને લાગે છે કે હવે નંબર વધી ગયા હશે. દીકરાને મારા કહેવું પડશે દેવાંગને કે મને છે ને આ નંબર માટે દવાખાને લઈ જા. ખબર તો પડે ડૉક્ટર પાસે જઈએ તો કેટલા નંબર વધી ગયા છે. કે આમને હું બાડી થઈ જઈશ. ભગવાન. જય શ્રી કૃષ્ણ. બેટા હસો. હા બેસ. આ હું અચાનક આવવાનું થયું વળી, અને એ પણ તારા મિત્રના ઘરે? હા, મિત્ર હમણાંથી ન મળ્યો હોય તો પછી એની ખબર કાઢવા તો આવવું જ પડે ને. લો કરો વાત. આ સવાર સાંજ બપોર એટલે મતલબ આખો દિવસ તમે બધા સાથે હોવ તોય તે તમે હજી કહો છો કે મિત્ર ન મળ્યો હોય. હા, આ બધી મજાક કરવાની આદત છે ને તમારા લોકોની જાશે જ નહીં એવું લાગે છે. અરે દેવાંગને કેમ છે? હું મજાક નથી કરતો. લો, દેવાંગ તો એકદમ મસ્ત ખાઈ પીને તગડા જેવો એકદમ હૃષ્ટ પુષ્ટ છે, પણ એમાં દેવાંગની તબિયતનું કેમ પૂછે છે? એ તો સારો જ છે, પણ તું તારા મોઢા પર આવે બધું આ શું રિએક્શન કરે છે બેટા? શું થયું છે? દેવાંગ તો સારો છે પણ તને એની ચિંતા કેમ થાય છે? આ રોજ તમે લોકો સાથે હોય તો તે મને પૂછવા આવ્યો અહીંયા? આંટી, ના ના, 3-4 દિવસથી ઓફિસે નથી આવ્યો ને ત્યાં ફોન કરીને એમ કીધું છે કે એની તબિયત સારી નથી. દેવાંગ તો રોજ ઓફિસના ટાઈમે બેટા નીકળી જ જાય છે. જ્યારે છૂટવાનો ટાઈમ થાય ત્યારે પાછો પણ આવતો રહે છે ઘરે. તું તમે હાસુ બોલો છો? ખરો વાત બેટા અશોક, એમાં શું જૂઠું બોલવાનું હોય? અને જો એવું કઈ હોય તો મારો દીકરો મને કઈ કહી ન દે? હા, તમારી વાત તો સાચી, પણ અહીંયાથી તો ઓફિસે નથી આવતો તો એ જાતો ક્યાં હશે? એટલે અશોક ખરેખર દેવાંગ આવતો જ નથી ઓફિસે? અરે નહીં, એટલે તો તમને કહું છું. ખરો વાત. દેવાંગ ઓફિસે જવા માટે નીકળે છે, પાછો મને કહેતો નથી. અને અશોક પાછો પૂછ, બેટા સારું કર્યું કે તું અહીંયા આવ્યો, નકર અમને તો આ વાતની કઈ ખબર જ ન પડે. અત્યારે એ ઘરે નથી ને? ના દીકરા, એ ઘરે નથી. કહ્યું તો ખરે કે ઓફિસનું કહીને જાય છે. તમે એને આમ કાંઈ ખીજાણા હોય એવું કાંઈ? મારા દીકરાનો કોઈ વાંક જ ન હોય તો પછી એને ખીજાવાનો કોઈ સવાલ જ નથી આવતો.
અને ક્યારેય એને કોઈ વાત મારી સામે તત કરી જ નથી કે હું એને ખીજાવ. પણ અશોક, તારી સાથે કોઈ દેવાંગની વાત થઈ છે? વાતની વાત કોઈ બાબત કીધી છે દેવાંગે? નહીં આંટી, મને તો કોઈ એવી બાબત નથી કીધી. તો પછી આ કેવી રીતના બની શકે? એક કામ કર, તું એનો સાચો મિત્ર છે ને, મારા દેવાંગને તારી પર બહુ વિશ્વાસ છે, તો તું એની તપાસ કરીશ અને પૂછીશ કે શું થયું છે શું નહીં. ક્યારેય મારો દીકરો આવું કરે જ નહીં કે કીધા વગરનો રહે જ નહીં કે મમ્મી આ થયું છે તે થયું છે. એટલે નાની નાની બાબત મને કહી દે છે દીકરા. હા, પણ કોઈ એવી બાબત હશે એ કદાચ તમને ન પણ કહી શકતો હોય. તો પછી તું જ પૂછી લે ને. કદાચ મને ન કહી શકે, કદાચ તને કહી શકે. એવું હશે ને તો હું મારી હું મીરાને પણ પૂછીશ કે દેવાંગને શું થયું છે. અશોક આવી રીતના વાત કરતો હતો. કાંઈ વાંધો નહીં, હવે મને મળે ને એટલે હું એને પૂછી. પણ કોઈ દિવસ એને અડધા દિવસની પણ રજા નથી પાડી ને આ 3 દિવસની રજા પાડી એને. હા અશોક, અને આમ ખોટું બોલે. ખોટું તો નહીં બોલતો હોય, કાંઈક તો કારણ હશે જ. પણ એ ઘરમાં કદાચ કહી નહીં શકતો હોય, એટલા માટે તો તને કહી રહી છું કે તારો સાચો મિત્ર ને તારો વિશ્વાસુ છે, તો પ્લીઝ તું જાણ કરીને મને કહીશ. કઈ વાંધો નહીં, હું જાણવાની કોશિશ કરી અને મને એ જેવી જાણ કરે ને તરત તમને કહેવા આવી. હા, ઠીક જય છે શ્રી દીકરા, કૃષ્ણ. જેમ મને જલ્દી જાણ કરજે મને. હા. હા ભાભી ક્યાંના રોએ જાય છે. આવો. ક્યાં હતા? અહીંયા તો ક્યાં રાહ જોઉં? તારા રૂમની બહાર જ તારી રાહ જોઉં ને કે તું રૂમમાં આવે એમ, પછી તારી સાથે વાત કરું. સોરી, મારે નીચે જમવાનું બાકી છે, હું જમીને આવું છું. એટલી રાત્રે અને જમવાનું? તું કહીશ મને કે કઈ ખુશીમાં મોડો આવે છે તું? મારે કામ હતું એક. શું કામ હતું? ક્યાં હતું? ઓફિસમાં હતો. ઓફિસે ફોન કર્યો હતો મેં તારા ફ્રેન્ડને. એને કહ્યું કે દેવાંગ તો ક્યારનો નીકળી ગયો છે, અત્યારે લેટ થયો ને એટલે ફોન કરવો પડ્યો મારે. છોડ ને, તારે શું કામ છે પૂછીને? તું મારો ભાઈ છે, મને ચિંતા થાય કે મારો ભાઈ ખોટું કેમ બોલી રહ્યો છે. ક્યાં હતો? હું બહાર ગયો હતો. તો ક્યાં ગયો હતો? યાર તું વારાઘડી સવાલ ના પૂછે ને, મને કહેવાય જશે કે હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો. ક્યાં ગયો હતો? પોલીસ સ્ટેશન? શું લેવા? તે કઈ ખોટું તો નથી કર્યું ને ભાઈ? સાચું બોલ. હું શું કામ કઈ કોઈનું ખોટું કરું? મને ડાઉટ જાય છે તારા પર. તું બોલ્યો ને કે તું પોલીસ સ્ટેશનમાં હતો, તો શું કામ હતો? એકચ્યુઅલી મારા એક ફ્રેન્ડનો ફોન ચોરાઈ ગયો હતો, એટલે એની કમ્પ્લેન કરવી જરૂરી હતી. મને એની સાથે તું ફોનમાં પણ મને કહી શકતો તો. મેં તને ઘણા ફોન કર્યા. વેર ઇઝ યોર ફોન? ફોન પાસે જ છે. કેટલા ફોન આવેલા છે, કેમ ઉપાડ્યો નહીં? સાયલેન્ટ પણ નથી. કેમ નહોતા ઉપાડ્યા? પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે ફોન ઉપાડી શકાય એમ નહોતો. બહાના બતાવવાનું બંધ કર. કોને રમાડે છે તું મને? આપણે બંને સાથે રમીને મોટા થયા છીએ અને હવે તું મારી આગળ ખોટું બોલીશ? રમાડતો નથી હું તને. એક મિનિટ, ક્યાંક એવું તો નથી ને કે તું કોઈ બીજાની સાથે બહાર હતો ને અત્યારે બહાના બતાવે છે? અફેર તો નથી ને તારું કોઈની સાથે? એટલે જ તું લેટ આવે છે, ઘરે જમતો નથી, ભાભીની સાથે સરખી રીતે વાત નથી કરતો, અમારા કોઈની સાથે અફેર ગુસ્સો કરે છે. ની સાથે અફેર નથી. તું જેને મારા ગુસ્સાને અને મારી વાતને તું આવી રીતના લેવાનું બંધ કરી દે. તો સાચું હકીકત હોય એ કહી દે ને. એ તો તારે કેવું નથી. મને તો 110% ડાઉટ છે કે તારું કોઈની સાથે અફેર છે જ. નથી કોઈની સાથે મારું અફેર. તું છે ને મારો મગજ નહીં કા અત્યારમાં ઓલરેડી પોલીસ સ્ટેશન વાળાએ સવાલ પૂછીને મારું મગજ ખરાબ કરી નાખ્યું છે ને ઉપરથી હવે તું છે કે એવું તો નહોતું ને કે તું જેની સાથે રિલેશનમાં છે એના લગ્ન થઈ ગયા છે ઓલરેડી અને રેપ કંટ્રોલ. માણસની જાતમાં આવું છું, જનાવર નથી હું. જો તું એવું કંઈ કરતો હોય ને તો બધું મૂકી દેજે.
એટલીસ્ટ ભાભીનો તો વિચાર કર. એ બિચારા નકરું રોયા જ કરે છે કે દેવાંગ કેમ આવું કરે છે, કેમ આવું કરે છે. ગોડ, અરે ખરેખર આ સમયે તારે મને આની સાથે જ મેળવવો હતો? નહીં, આટલો સવાલ તો મારી પત્ની નહીં પૂછે મને. એ તો ન પૂછે ને, એમને ઉપાધિ છે એમ મને પણ તારી ઉપાધિ છે. જો ભાઈ જે પણ હોય ને મને વાત કર. એવું કંઈ હોય તો તને ભાભી ન ગમતા હોય તો આપણે ભાભીને વાત કરીશું નહીં? બીજું કંઈ હજી આનાથી ઉપર કે વધારે પડતું કંઈ વિચારી શકાય? ભાભી ના ગમતા હોય, મમ્મી ના ગમતા હોય, હું ના ગમતી હોય, આ ઘરના સભ્યો કોઈ ના ગમતા હોય, ના ના કહી દે ને, એવું કેવું હોય તો કહી દે. બાકી એકચ્યુઅલી નથી ગમતા મને કોઈ હવે. હા, સાચી વાત જ આ છે. બોલ હવે. નવી કોક મળી ગઈ હશે તને, તારી ગર્લફ્રેન્ડ, એટલે એને કહ્યું હશે કે મને તારું ફેમિલી નથી ગમતું અને તું એટલે જ અમારી સાથે આવો બિહેવિયર કરે છે ને? એક નહીં 5 ગર્લફ્રેન્ડ મળી છે નવી. બોલ હવે. ભાભીનું શું થશે? જરાક તો શરમ કર. મારું શું થશે એનો વિચાર કર ને. અરે બિચારા તને કેટલું સાચવે છે, તારી પાછળ રોવે છે નકરું, ને તું આવી હરકતો કરે છે. સાચું બોલ, તું ક્યાં હતો, કોની સાથે હતો? નથી કેવું સાચું, બોલ શું કરી લઈશું? ઠીક છે, હું જઈને ભાભીને બધી વાત કરી દઉં છું. ચૂપ, તને મારા સમ છે, તું કોઈને કંઈ પણ નહીં કે. જા નીચે જા, સુઈ જા. ચૂપ જા. ડોસી બેઠી છે કેમ ઘરમાં કામ નથી અને તને અહીંયા બેસવા માટે લાવ્યા છે? હા, મારી વહુ તને અહીંયા બેસવા માટે લઈ આવી છે. ઊભી થા, ઊભી થા. બેનબા હમણાં જ હું પોતા મારીને આવીને આ પગ દુખવા માંડ્યા છો, પગ મારા હોસી ગયા એટલે ઘડીક બેઠી છું. ઘડીક બેઠી છો? મને શું ખબર તું ઘડીક બેઠી છો કે ક્યારની બેઠી છે? એમ હજી આવીને બેઠી છું, પગ બહુ હોસી ગયા ને એટલે. આટલી ઉંમર થઈ પણ એટલી ભાન નથી આવી કે શેઠાણી ઊભી હોય તો તારે ઊભું થવું પડે. પગ બહુ દુખે છે. પગ ભાંગી તો નહીં જાય ને? હા, અને ભાંગી જાય તો ઘોયડા. અમારા ઘરમાં જે કંકાસ ઊભો કર્યો છે ને તારા આવ્યા પછી, એ મને સેજ પણ પસંદ નથી. મેં શું કંકાસ કર્યો બેન? કેમ? જાણીને તો પણ અજાણી બને છે. કામ કરું છું ને બટકું રોટલો દ્યો છો એ ખાઈને પડી રહું છું ખૂણામાં. બટકું રોટલું પણ નહીં મળે હવે. બટકું રોટલો પણ નહીં મળે તને હવે. અને તને દયા ખાઈને અહીંયા રાખી છે. તો મેં ના જ પાડી હતી મીરાને કે આવી ડોસીઓને રસ્તામાંથી રઝળતી લાવવાની ન હોય. અહીંયા ધર્મશાળા નથી ખોલી. મેં એને બહુ ના પાડી પણ તોય મને અહીંયા લઈ આવી. અને તું આવી ગઈ, તું નકટી છો અને આટલી ઉંમરે માથાના વાળ ધોળા થઈ ગયા પણ એટલી બુદ્ધિ નથી પહોંચતી કે ઘરમાં લોકોને નથી ગમતું છતાં પણ હું આ ઘરમાં રહું છું. ઓલો તમારો દીકરો છે ને, ખબર નહીં કેમ મને એવું લાગે કે આ મારો ખોવાયેલો દીકરો જો અત્યારે હોત ને મારી પાસે તો એ આવડો જ હોત ને, આવો દેખાતો. બરાબર, એટલે પોતાનો દીકરો ખોવાઈ ગયો વર્ષો પહેલા અને એટલા માટે જ આ ઘરમાં રહી અને મારા દીકરામાં તારો દીકરો દેખાય છે એટલા માટે થઈને તે મારા દીકરાને વશમાં કરી લીધો છે. ના, મને એવું કાંઈ નથી આવડતું. તો પછી મારો દીકરો તારા આ ઘરમાં આવ્યા પછી એનું વર્તન કેમ બદલાઈ ગયું છે? એ મને કાંઈ નથી ખબર પણ મને છે ને તમે કહો છો એવું મને કાંઈ નથી આવડતું. જો ડોશી કોનો દવાઈનો મારી નાખવાનું મન થાય છે હું વહી જાય પણ તમારા ઘરમાં મારે લીધે કંકાસ થતો હોય ને તો હું વહી જાય. તારા કારણે મારો દીકરો અમારી સાથે સરખી વાત નથી કરતો અને તારી આસપાસ જ ફર્યા કરે છે. તું એની આસપાસ ફર્યા કરે છે. તને મારા દીકરામાં તારો દીકરો દેખાય છે. હા, એવું લાગે છે. એટલા માટે કદાચ તું દોરા ધાગા તો નથી કરાવતી ને કોઈની પાસે મને નથી જઈને. આવડતું એવું મને કાંઈ નથી અને આવડતું. જો મને ખબર પડી કે તું દોરા ધાગા કરાવે છે તો યાદ રાખજે મારાથી ભૂંડી કોઈ નથી. મને એવું કાંઈ નથી આવડતું. આ તો એવું વિચારું કે મારો ખોવાયેલો દીકરો જો અત્યારે મારી પાસે હોત ને તો આવડો હોત ને આવો દેખાતો. બાકી કાંઈ અરે હા,
બાજુ અહીંયા જ છે. આ ડોસી અહીંયા જ છે. ઘરની બહાર કાઢવાનો પ્રયત્ન કરું છું પણ જાતી નથી. એને આપણા દેવાંગમાં એનો દીકરો દેખાય છે એટલે મતલબમાં એને પોતાના વશમાં કરવા માટે એને દોરા ધાગા કરાવ્યા જ છે. હવે પાક્કી વાત છે આ. મેં કાંઈ નથી કરાવ્યું. આ શું ચાલ કહું ઊભી છું? થા અને ચાલ નીકળ હવે અમારા ઘરમાંથી. બહુ થયું હો. આ તારા લીધે છે ને મારો ભાઈ બિચારો સાવ હેરાન થઈ ગયો છે. કોઈ સાથે સરખી રીતે વાત નથી કરતો. શરમ જેવું છે કે નહીં? હા? ઉંમર થઈ ગઈ પણ હજુ આવું કરો છો? એમાં મારું ક્યાં વાંક આવ્યું? હું તો કામ કરું છું, બટકું રોટલો ખાઈને. આ તમે આવ્યા ને પછીથી જ તે છે ને મારો ભાઈ આવું કરતો થઈ ગયો છે. પછીથી જ અમારી સાથે સરખી રીતે વાત નથી કરતો. એવું કાંઈ નથી. તો કેવું છે ડોસી? તમને નહીં કેવું છે? નહીં ગમતું ઊભી થા. તો વહી જા. ઊભી થા. નીકળો. આજે ઘરમાંથી તારે બહાર નીકળવું જ પડશે. કાઢ દામિનીને બહાર. ચાલો. સોરી મમ્મીજી, મેં જ આ બધું કર્યું હતું ને. આમ જોવા જઈએ તો બધી વાતમાં વાંક મારો જ કહેવાય કે મેં કોઈના પર દયા ખાધી અને આપણા જ ઘરમાં આ બધું નડ્યું આપણને. હેમાં, તમારી ભૂલને અમે સુધારી નાખી છે. એટલે જ પ્લાનિંગ પ્રમાણે કાઢી મૂક્યા છે બાને. કંઈ વાંધો નહીં. હવે તો હું કંઈ બોલી પણ ના શકું ને. જે થયું એ પ્રમાણે તો બરાબર જ કર્યું તમે. પણ મારી વાત માની. અમને પાછા લઈને શું કામ આવ્યો છે? શું જરૂર હતી કે અમને તું આપણા ઘરમાં પાછા લઈને આવે? રાઈટ. શું કામ લઈને આવ્યો છે? અમે એમને ઘણી વાર કાઢી મૂક્યા હતા. શું કામ કાઢી મૂક્યા હતા પૂછી શકું? બસ એ જ કે એના મનમાં પાપ છે, ઝેર છે, એટલા માટે. પાપની વાત મમ્મી તમે ના કરો ને તો વધારે સારું છે. તમે મને કહેશો કે હું કોણ છું? તું મારો દીકરો છે અને આવો સવાલ કેમ મને પૂછે છે ને એમ આજે? હા, તમારો દીકરો છું કે પછી કોઈ જગ્યાએથી મને ઉચકીને લઈને આવ્યા છો? શું બોલે છે દેવાંગ? આ શું વાત કરે છે? દેવાંગ? તું મારો જ દીકરો છે અને આવી તું આ ડોસી આવ્યા પછી ડોસી તને હજી પણ પેટ નથી ભરાતું તું મારા દીકરાને પાછી સામે મળી. એ ડોશી શરમ આવવી નથી. જોઈએ. મારા દીકરાને નોખા કરતા. વાહ, મેં તમને આટલા માટે સહારો આપ્યો હતો કે તમે મારું જ ઘર બગાડો. આ માં અને દીકરો બંને એકબીજાથી દૂર જઈ રહ્યા છે અને તમને ખબર છે આ બધી વાતમાં આક્ષેપો મારા ઉપર પણ આવી રહ્યા છે. એ શું કામ ઝઘડો કરાવે છે તને ખબર જ છે ને. દામિનીને ખબર છે કે એનો દીકરો વર્ષો પહેલા ખોવાઈ ગયો હતો. મને સ્ટોરી કહે છે એટલે મારા દીકરામાં તારો દીકરો જોવે છે. આ મારો દીકરો છે અને આજ પછી મારા દીકરાની સામે નજર ન બગાડતી. આમ પણ ક્યારેય નજર નથી બગાડી. મેં ખાલી એટલું જ કીધું હતું કે મારો દીકરો જો અત્યારે હોત ને મારી હારે તો આવડો હોત ને આવો દેખાતો હોત. એની તો કાંઈ નથી કીધું. આ તમે રડો નહીં. સાચી વાતની ચોખવટ હમણાં જ થશે. સાચી વાત એ જ છે દેવાંગ કે કાળા ધોળા કરીને તારા પર વસીકરણ કરે છે અને તને વશમાં કરી લીધો છે ડોસીએ. વિવેકાનંદ આશ્રમમાંથી જ મને લઈને આવ્યા છો ને? હા, અનાથ આશ્રમ. કદાચ તમે એમ પણ કહેશો કે નહીં હું આ અનાથ આશ્રમને ઓળખતી નથી તો મમ્મી રજિસ્ટર ઉપર તમારી સાઈન પણ હતી. શું વાત કરે છે? આ આશ્રમ બાશ્રમ તું શું બોલે છે? મને કઈ સમજ નથી પડતી દેવાંગ. સમજણ મને પડે છે. તમે મારી સાથે નાટક કર્યું મમ્મી. મને કોઈ પારકી જગ્યાએથી ઉચકીને લઈને તમારા ઘરમાં લાવીને મને તમારો દીકરો બનાવીને રાખ્યો. સાચી વાત એ છે કે હું તમારો દીકરો નથી. તું મારો દીકરો છે. દેવાંગ, શું વાત કરો છો? જે પણ વાત કરો એ ચોખવટ પાડીને અરે આ કરો ને. ખોટો જ એટલે ડોસી આ બધી એને કાનમાં આવી વાત નાખી છે. મમ્મી એક ખોટો મિનિટ. છું ને? ચેક કરો. અનાથ આશ્રમનું કાગળ છે. આ કાગળ એ જ કાગળ છે દામિની કે જે દિવસે આપણે બધા પ્રૂફ ભેગા કરતા હતા ને એમાંથી નીકળ્યું હતું. નામ શું લખ્યું છે વાંચ. નથી મારા પપ્પાનું નામ મેચ થતું કે નથી મારી અટક મેચ થતી. મને ખ્યાલ આવી ગયો હતો કે આની પાછળ કંઈક તો રહસ્ય છે જ. પછી અનાથ આશ્રમમાં ગયો. અનાથ આશ્રમ વાળાએ મને સીધી રીતે બધી માહિતી આપવાની ના પાડી એટલે મેં પોલીસ કેસ કર્યો અને પોલીસ કેસ પછી
એ લોકો મારી સાથે આવ્યા અને એ લોકોએ આશ્રમવાળાને પૂછતા એવું જાણવા મળ્યું કે હકીકતમાં મને આશ્રમમાંથી દત્તક લીધો છે મમ્મી. જે તે સમયે મને આ ઘરમાં લાવ્યા, હું મોટો થયો. મમ્મી પૂછી શકું કે શું કામ લઈને આવ્યા હતા? દેવા, સાચી વાત છે કે તું મારો દીકરો નથી. મેં તને અનાથ આશ્રમમાંથી દત્તક લીધો છે. કેમ કે મારા લગ્નના વર્ષો થઈ ગયા હતા, છતાં પણ અમને કોઈ સંતાન નહોતું અને લોકો ઘરમાં મેળા મારતા હતા. એટલા માટે મેં અને મારા પતિએ બંને નિર્ણય લીધો કે અમે એક દત્તક દીકરો લઈ લઈએ અને અનાથ આશ્રમમાં ગયા. અને એ જ અરસામાં કોઈ તને મૂકી ગયું હતું આશ્રમમાં, અને આશ્રમવાળાએ બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરાવ્યા અને તને દત્તક લઈ લીધો. અને ત્યાર પછી તું 2.5 વર્ષનો થયો અને ખબર નહીં દવા કોઈ લાગુ પડી ગઈ હશે, પછી દામિનીનો જન્મ થયો. પણ દેવા, સાચું કહું ને તો હું પારકી માં ગણાવ, પણ મેં ક્યારેય તને પારકા દીકરા જેવો રાખ્યો જ નથી. પોતાનો પેટ ન હોય એવો જ રાખ્યો છે. મને ક્યારેય નથી લાગ્યું કે હું તને અનાથ આશ્રમમાંથી લઈને આવી છું. બસ આટલી જ વાત છુપાવતી હતી. મારા પેટમાં બીજું કંઈ પાપ નહોતું દીકરા. હું ખાલી સંતાનથી વંચિત હતી, એટલા માટે જ આ બધું કર્યું તું મેં. અને અત્યાર સુધી મેં તારાથી વાત છુપાવી. મમ્મી તમને ખબર છે મારા સાચા મા બાપ ક્યાં છે અને કઈ હાલતમાં છે? દીકરા, મને તો શું ખબર હોય કે તારા માવતર કોણ છે, ક્યાંના છે? મને તો કંઈ જ નથી ખબર. મારી સાચી માં અત્યારે મારી બાજુમાં ઊભી છે. હા, છે મારા સાચા મમ્મી. એટલે આ માજી બીજું કોઈ નહીં, તારા મમ્મી છે? હા બેટા, તને કેવી રીતના ખબર પડી આ બધી? એ ફોડ હું પાડીશ. હું ને મારા પતિ બહુ સુખી હતા, સારું જીવન જીવતા હતા. ખબર નહીં કેમ એને કોઈક બીમારી લાગી ગઈ. શરૂઆતમાં થયું હશે, સારું થઈ જશે. ધીમે ધીમે બીમારી વધતી ગઈ. ડૉક્ટરોને બતાવતા ગયા, પણ બીમારી પકડાઈ નહીં. પછી તો અમારી પાસે જે હતું એ બધું ખર્ચી નાખ્યું એમને હોસ્પિટલમાં દાખલ કરીને. ત્યારે આ બહુ નાનો હતો, બહુ જ નાનો. અને એક સમય એવો આવ્યો કે અમને મા દીકરાને નોધારા મૂકીને એ ધામમાં જતા રહ્યા. બસ પછી મારી પાસે ન રહ્યું, ખોરડું ન રહ્યું, કામ ન રહ્યા, પૈસા. ભીખ માગીને આને ખવડાવતી હતી ને પીવડાવતી હતી. પછી તો ભીખ મળતી એ બંધ થઈ ગઈ, કંટાળી ગઈ હતી. એટલે આને આશ્રમના દરવાજે મૂકી દીધો અને પછી હું ત્યાંથી નીકળી ગઈ. મને આ વાતનો ખ્યાલ ત્યારે આવ્યો કે જ્યારે બાપ એનું આધાર કાર્ડ આપવા માટે મારી પાસે આવ્યો. આપણે સોસાયટીમાં જમા કરાવવાનું હતું ને કે જે કોઈ પણ નોકર ચાકર હોય કે ભાડુઆત હોય એના કમ્પ્લીટ ડોક્યુમેન્ટેશન કરાવવાના છે. એ સમયે હું આધાર કાર્ડમાં એડ્રેસ ચેક કરતો હતો અને નજર એમના નામ ઉપર પડી. એ જ નામ કે જે નામ મારા નામની પાછળ હતું. એટલે બેટા, હવે તને બધી જાણ થઈ ગઈ છે તો મને છોડીને જતો રહીશ? મને છોડીને ન જતો. એક મિનિટ મમ્મી, તેનો તમને ખબર પડી ગઈ છે કે તમારા મમ્મી કોણ છે? એક જેણે તમને જન્મ આપ્યો છે અને બીજા જેણે તમને આ દુનિયામાં જીવવા માટે સક્ષમ બનાવ્યા છે. તો હું તો એવું કહું છું કે આપણે બધાએ મળીને આ ઘરમાં રહેવું જોઈએ. હા, હું તમારી ખૂબ આભારી છું કે જન્મ તો મેં આપ્યો, પણ યશોદા તો તમે જ બન્યા ને. એટલે આ દીકરો તો તમારો જ છે. બસ મારે તો ખાલી જોવો જ હતો. હવે તમે પણ સાથે રહેશો? ના,
હું તો મારા તમને તમારા દીકરાના સોગન છે. મારા દીકરાની પણ ઈચ્છા છે કે હું મારી બંને માની સાથે મને આ બંને માનો પ્રેમ એક સાથે જોઈએ છે.